નમસ્કાર બધાને. આ લેક્ચરમાં આપણે ગેલોનોમીટરનો ભૂક્કો બોલાવી દેવાના છીએ. બરાબર, ટૂંકમાં દરેક ટોપિકની વ્યવસ્થિત આપણે ચર્ચા કરશું કોન્સેપ્ચ્યુઅલી, ત્યારબાદ એના એક્ઝામ્પલનો પ્રેક્ટિસ કરશું. બરાબર છે. તો લાસ્ટ લેક્ચર તમને થોડોક આઈડિયા હોવો જોઈએ. લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે જે ગુચલામાં ટોર્ક ઉત્પન્ન થયું એ અને નીચે જે સ્પ્રિંગ ગોઠવેલી છે સ્પાઇરલ સ્પ્રિંગ, એમાં જે પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થયું એ બે ટોર્ક સરખા હશે. એ બે ટોર્કની સરખામણી પરથી આપણે એક બહુ મહત્વના ગેલોનોમીટરના સિદ્ધાંતની સાબિતી આપી હતી તમને મેં કે આઈ પ્રપોર્શન ટુ ફાઈ હશે. કે છે સ્પ્રિંગનો વળચળાંક ફિક્સ, બી છે બાહ્ય ચુંબકીય તરફ ફિક્સ થઈ ગયું, એ થઈ ગયો એરિયા ફિક્સ ગુચલાનો એરિયા, એન છે ગુચલાના આટાની સંખ્યા એ પણ ફિક્સ થઈ ગયા. ટૂંકમાં તમે એક વખત ગેલોનોમીટર બનાવી નાખ્યું છે અને તમે એનો યુઝ કરો છો તો પ્રવાહ છે એ કોના પર ડિપેન્ડ કરે છે? ફાઈ પર ડિપેન્ડ કરે. જો કે આ 4 1 2 3 4 અને 5 વસ્તુ પર ડિપેન્ડ કરે, પણ એમાંથી એક વખત બની ગયું છે ગેલોનોમીટર બનાવી નાખ્યું છે એટલે કે બી એ એન આ 4 વસ્તુ થઈ ગઈ ફિક્સ. તો લખાઈશું આઈ પ્રપોર્શન ટુ ફાઈ. ફાઈ શું છે? પેલી જે સોય છે બરાબર, જે કાંટો છે કાંટો એ કેટલો ફરે છે બરાબર, કેટલો ફરશે આ પ્રમાણે. વધારે પ્રવાહ આવશે તો વધારે ફરશે, મતલબ એમ થાય આઈ પ્રપોર્શન ટુ ફાઈનો શું મતલબ થાય કે વધારે પ્રવાહ આપશો તો વધારે ફરશે, ઓછો પ્રવાહ આપો તો ઓછું ફરશે. તો ફાઈનું યોગ્ય સ્કેલિંગ કરીને હું શું કરી શકું? ગેલોનોમીટર બનાવી શકું, જેનો યુઝ કરી શકું પ્રવાહ માપવા માટે. તો આ સૂત્રનું આપણે થોડુંક આગળ વધારશું. આ સૂત્રનું મારે થોડુંક આગળ કામ પડશે, મેં જે તમને લાસ્ટ લેક્ચરમાં પણ કહેલું છે. તો હવે આગળ આપણે આ પેજ મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું છે. હવે આપણે આ સૂત્રનો યુઝ કરીને નેક્સ્ટ આગળ વધીએ, જેના માટે અલગ પેજમાં ગણતરી કરેલી છે. ચલો, તો આપણે પાછળનું સૂત્ર મેં મૂક્યું છે આઈ બરાબર કે ઇન્ટુ બી એન એ અપોન ફાઈ, સોરી બી એન એ ઇન્ટુ ફાઈ. જેમાં આપણે ખબર છે કે બી એન એ આ ચારેય વસ્તુ અચળ છે અને પ્રવાહ છે એ ડાયરેક્ટલી ફાઈના સમ પ્રમાણમાં હોય છે. ફાઈ શું છે? ગુચલાનું કોણાવર્તન છે, અથવા પેલો જે સોય છે અથવા જેનો કાંટો છે કેટલો ડિગ્રી ફરે છે એ છે, અથવા પેલી સ્પ્રિંગ છે એનું કેટલું કોણાવર્તન થાય છે એટલે કેટલું સંકોચાય છે સ્પ્રિંગ, બરાબર છે. સ્પ્રિંગમાં કેટલો બળ ચડે છે એ ફાઈ, અને ત્રણેય માટે ફાઈ સરખા છે. હવે વિચાર કરીને કહો મને કે માનો કે મેં કોઈ ગેલોમીટર બનાવ્યું છે તો સીધી વાત આઈ પ્રપોઝલ ટુ ફાઈ હશે, બરાબર છે. ટૂંકમાં જેટલો વધારે પ્રવાહ પસાર થશે એટલું વધારે સ્પ્રિંગ જેની સોય છે વધારે કોણાવર્તન દર્શાવશે. તો શું હું ગેલોમીટરમાંથી કોઈ પણ પ્રવાહ પસાર કરી શકું? ગેલોમીટર કોઈ લિમિટ નહીં. હું એમ તમને પ્રશ્ન પૂછું છું કે સીધું સૂત્ર એમ કહે છે કે આઈ પ્રપોઝલ ટુ ફાઈ છે. ટૂંકમાં જેટલો વધારે પ્રવાહ પસાર થશે ગેલોમીટરમાંથી એટલું ફાઈ મોટું હશે. તો મતલબ કે ફાઈ મોટું મતલબ પેલી શું થાય? પેલી એની જે સોય છે બરાબર, એનો જે કાંટો છે આ પ્રમાણે જે આપણે ડાયલ કહીએ છીએ એ વધારે ફરશે, બરાબર છે. તો શું મતલબ એનો મતલબ એમ થાય કે ભાઈ ગમે એટલો પ્રવાહ પસાર કરી શકું? ના. જો તમે ગેલોનોમીટરમાંથી અમુક લિમિટ કરતાં વધારે પ્રવાહ પસાર કરશો તો સીધી વાત છે કોઈ પણ ઇલેક્ટ્રિકલ વસ્તુ, ગેલોનોમીટરની કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ એની જે રેટિંગ છે એના કરતાં વધારે પ્રવાહ પસાર કરો તો સીધી વાત છે એ વસ્તુ બળી જશે. ઘણી વખત તમે શોર્ટ સર્કિટ સાંભળ્યું હશે કે શોર્ટ સર્કિટના કારણે આટલું લોસ ગયો છે, બરાબર છે. તો પ્રવાહ તો એક લિમિટમાં જ પસાર કરી શકીશ, બરાબર છે. આનાથી વધારે પ્રવાહ પસાર થયો મતલબ એક લિમિટ કરતાં તો ગુચલું બળી જવાની શક્યતાઓ સંપૂર્ણ ધરાવે છે. એટલે આપણે ગેલોનોમીટર છે એને કોઈ પણ એમ્પિયરના કરંટ માપવા માટે બનાવી શકીએ ને એની એક રેન્જ હશે કે ભાઈ આ જે ગેલોનોમીટર છે એ આટલાથી આટલા એમ્પિયરનો પ્રવાહ માપી શકવા માટે સક્ષમ છે, બરાબર છે. તો માનો કે આપેલું ગેલોમીટર આપણે જે બનાવ્યું હમણાં, બરાબર છે, લાસ્ટ લેક્ચરમાં જે ગેલોમીટર બનાવ્યું હતું એ વધુમાં વધુ આઈ મેક્સિમમ જેટલો કરંટ માપી શકે છે. કેટલો આપી શકે છે? આઈ મેક્સિમમ. સૂત્ર શું આવશે? આઈ મેક્સિમમ, બરાબર. સીધી વાત છે. આ ચારે વસ્તુ તો અચળ છે. તો જો ફાઈ મેક્સિમમ થાય તો તે આઈ મેક્સિમમ થાય. તો આઈ મેક્સિમમ બરાબર શું છે? કે અપોન બી એન ઇન્ટુ ફાઈ મેક્સિમમ. ફાઈ મેક્સિમમ શું બતાવે છે કે ગુચડું વધુ કેટલું કોણાવર્તન થશે. જો કે હકીકત આપણે આને ફિક્સ કરી નાખ્યું કે ભાઈ કરંટ આટલો પસાર કરવાનો છે, એના આધારે ફાઈ મેક્સિમમ મળશે, બરાબર છે. તો માનો કે પેલી ડાયલ અહીંયા 0 પર છે, આ કેટલો 0 એમ્પિયરનો કરંટ છે, જો કે 0 એમ્પિયરનો કરંટ છે અને આ ધીમે ધીમે કરંટ પસાર કરીએ છીએ, ધીમે ધીમે કરંટ વધારીએ તો કરંટ વધશે, એમ ફાઈ ધીમે ધીમે વધશે. તો સોય છે એ ધીમે ધીમે અહીંથી હવે અહીંયા આવશે, ત્યાંથી પછી અહીંયા આવશે. એ પ્રમાણે કરંટની વેલ્યુ વધતી જાય. 0 એમ્પિયરમાંથી 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર, 4 એમ્પિયર, આ પ્રમાણે અહીંયા આંકડા લખેલા હશે, જેને કહેવાય સ્કેલિંગ, બરાબર, ડાયલિંગ. તો જે ડાયલ છે એના પર સ્કેલિંગ કરેલું હશે. તો ધીમે ધીમે કરતાં મારું અહીંયા આવી ગયું, આ આવી ગઈ મેક્સિમમ રેન્જ, મતલબ કે આપણને ગેલોમીટરની મેક્સિમમ આટલી છે, બરાબર છે. હવે થાય છે એવું, હું વધારે કરંટ પસાર કરીશ ને અહીંથી તો મતલબ શું થઈ ગયું કે ગેલોનોમીટરનું જે ગુચલું છે બળી જવાની શક્યતાઓ છે. તો મતલબ કે હું એવું માનીશ કે ગેલોમીટર છે એ વધુમાં વધુ આટલું ફાઈ મેક્સિમમ, આ શું થઈ ગયું? મોટો ખૂણો કેટલો આવશે? ફાઈ મેક્સિમમ. આટલી ક્ષમતાનું ગેલોમીટર છે, બરાબર છે. આટલી ક્ષમતાનું ગેલોમીટર છે. જો આનાથી વધારે કરંટ પસાર થયો તો પેલું ડાયલ તો ચલો આમ જશે, બરાબર, એ પેલા ગુચલું બળી જશે. ટૂંકમાં મતલબ કે ગેલોમીટરનો અંદરનો ભાગ જ બળી ગયો તો ગેલોમીટર પ્રવાહ બતાવશે નહીં. તો મતલબ સમજ પડી તમને બધાને? સમજવાનું એમ છે કે ગેલોમીટરમાંથી ગમે એટલા અમાઉન્ટનો કરંટ પસાર કરી શકું નહીં, એની કંઈક લિમિટ છે, બરાબર છે. એ લિમિટથી વધારે કરંટ પસાર થશે તો એના ગુચલો બળવાની તૈયારીમાં હશે જ, બરાબર, અથવા બળી શકે છે. તો ગેલોમીટર આખું ફેલ થઈ જશે, બરાબર છે. તો લખ્યું છે અહીંયા કે ભાઈ માનો કે
હું ગેલેનોમીટરમાં વધુમાં વધુ આઈ મેક્સિમમનો કરંટ પસાર કરી શકું છું. આ મહત્તમ વેલ્યુ આવી ગઈ. આનાથી વધારે પસાર કરશો તો ગૂંચળું વળી જશે. તો સેફ કરંટ કેટલો થયો? આ થયો સેફ કરંટ. તમારે ગેલેનોમીટરને સેફ રાખવું છે, એના ગૂંચળાને સેફ રાખવું છે, બરાબર છે. તો શું કરવું પડે? તમારે ધ્યાન રાખવું પડે કે કરંટ વધુમાં વધુ કેટલો હોય? આઈ મેક્સિમમ. આનાથી વધારે કરંટ હોવો જોઈએ નહીં. તો લીખું છે અહીંયા, જે પ્રવાહ માટે ગૂંચળું મહત્તમ કોણાવર્ત એટલે કેટલું આવશે? ફાઈ મેક્સિમમ દર્શાવે તે પ્રવાહને આઈ મેક્સિમમ, તે પ્રવાહને શું કહેવાય? આઈ મેક્સિમમ. અને એ પ્રવાહને કહેવાય ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. આપણે એને આઈ મેક્સિમમ વડે નહીં, પણ એને આઈ જી વડે દર્શાવશું. આઈ ઓફ જી, બરાબર ને? આઈ જી નીચે છે, ગુણાકાર નથી, જી છે. જી ફોર ગેલોનોમીટર અને આઈ ફોર કરંટ, બરાબર છે. તો ગૂંચળું વધુમાં વધુ આટલો કરંટ સહન કરે. કેટલો કરંટ સહન કરશે? આઈ જી છે. તો સૂત્ર શું છે? આઈ જી બરાબર કે અપોન બી એને ઇન્ટુ ફાઈ મેક્સિમમ. ફાઈ મેક્સિમમ શું છે? કે ભાઈ આઈ જી જેટલો કરંટ પસાર કરું છું ત્યારે પેલી સોય છે કેટલું કોણાવર્તન થાય છે, કેટલા ડિગ્રી એનું કોણાવર્તન થાય છે. તો આઈ જી શું છે? મહત્તમ પ્રવાહ કે જે ગૂંચળામાંથી પસાર થશે તો ગૂંચળું બળશે નહીં. મતલબ કે આઈ જી થી વધારે પ્રવાહ પસાર થયો તો તમારું ગૂંચળું હતું નતું થઈ જશે. એટલે ટૂંકમાં ગેલ્વેનોમીટર આખું થઈ ગયું ફેલ. તો લખું છે અહીંયા આઈ મેક્સિમમ બરાબર આઈજી બરાબર શું થાય? ગેલ્વેનોમીટરમાંથી પસાર થઈ શકતો મહત્તમ પ્રવાહ. હવે દર વખતે આપણે આવું નહીં બોલીએ, સિમ્પલ આપણે આવું બોલશું, ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. શું શબ્દ આવ્યો? પ્રવાહ ક્ષમતા. મતલબ શું? ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. તો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા શું આવશે? આઈજી આવશે. કેટલી આવશે? આઈજી. આઈજી શું છે? ગેલ્વેનોમીટરમાંથી તમે વધુમાં વધુ મહત્તમ સેફ કેટલો કરંટ પસાર કરી શકશો કે જેથી ગૂંચળું બળે નહીં. જો ગૂંચળું બળી ગયું તો ગેલ્વેનોમીટર થઈ ગયું ફેલ. તમારે નવું જ લાવવું પડે, બીજું કંઈ થાય નહીં. હંમેશા મગજમાં રાખવું પડે કે ગેલ્વેનોમીટરમાંથી આઈજી એટલે કે આઈ મેક્સિમમથી વધારે કરંટ ફ્લો થવો જ જોઈએ નહીં, કોઈ બી રીતે થવો જોઈએ નહીં. તો ગેલ્વેનોમીટરમાંથી જે મહત્તમ કરંટ પસાર થઈ શકે, અથવા બીજી વ્યાખ્યા આવી થાય કે ભાઈ એટલો પ્રવાહ કે જેથી ગૂંચળું છે એ મહત્તમ કોણાવર્તન દર્શાવે. ટૂંકમાં ફાઈ છે વધુ વધુ આટલું થઈ શકે, બરાબર છે. અહીંયા હતું વધુ વધુ એટલું આવી ગયું. હવે આનાથી વધારે જો ફાઈ ગયું, ટૂંકમાં સોય આમ ગઈ તો ગૂંચળું બળવાની તૈયારીમાં છે. તો કેટલું વધુ વધુ મહત્તમ કોણાવર્તન દર્શાવે છે ફાઈ મેક્સિમમ, એને અનુરૂપ જે પ્રવાહ મળે છે એને કહેવાય આઈ મેક્સિમમ, અથવા સિમ્પલ કહેશું આપણે આઈજી. તો આઈ થિંક તમને બધાને આઈડિયા આવી ગયો છે આઈજી કોને કહેવાય અને આઈજીનો શું મિનિંગ છે, બરાબર છે. હવે ગૂંચળું છે, ગૂંચળું હકીકત શેનું હોય? મોસ્ટલી કોપર વાયર આપે. શું આવે? કોપર વાયર. હવે કોપર છે તો પણ એને અવરોધ તો હશે જ નહીં હોય. પણ ગૂંચળું છે એને શું છે? આટા છે, બરાબર. કેટલા આટા છે? એન આટા છે. દેખાય છે ને? એન આટા છે, બરાબર. હવે એન આટા છે ને બનેલા છે કોપરના વાયરના. તો સીધી વાત છે, કોપરના વાયરને કંઈક તો અવરોધ હશે કે નહીં હોય. તો આજે પ્રવાહ પસાર થયો, યાદ છે? ગેલ્વેનોમીટરમાં જે પ્રવાહ પસાર થાય છે આઈ, એ આઈ પ્રવાહના કારણે કંઈક અવરોધ તો ઉત્પન્ન થતો હશે. તો એ અવરોધના કારણે શું ઉત્પન્ન થાય? હીટ ઉત્પન્ન થાય. શું થાય? હીટ ઉત્પન્ન થાય. તમને ખબર છે એચ બરાબર આઈ સ્ક્વેર આરટી મુજબ જેમ આઈ વધારે, જેમ અવરોધ આર વધારે, એમ હીટ ઉત્પન્ન થવાના ચાન્સીસ વધારે. અને જો તમે વધારે કરંટ પસાર કરશો તો એચ બરાબર આઈ સ્ક્વેર આરટી મુજબ હીટ બહુ વધારે ઉત્પન્ન થઈ જશે અને એ હીટના કારણે ગૂંચળું બળી જશે. તો કદાચ તમને ક્વેશ્ચન થાય કે ગૂંચળું બળશે કેમ? તો આવું હીટના કારણે. તો સીધી વાત છે, ગૂંચળને કંઈક અવરોધ તો હશે કે નહીં હોય. આપણે કામ કરીએ. સૂત્ર શું હતું? આઈ બરાબર કે અપોન બી એને ઇન્ટુ ફાઈ. જેમ આપણે પ્રવાહનું સમીકરણ લેવા છીએ એમ આપણે વોલ્ટેજનું સમીકરણ પણ લાવી શકીએ. આ શું છે? બતાવે કે ગૂંચળામાંથી આઈ પ્રવાહ વહે તો ફાઈનો અને આઈનો સંબંધ શું છે. તો જેમ આપણે ફાઈનો અને આઈનો સંબંધ લેવા એમ આપણે વોલ્ટેજનો અને ફાઈનો સંબંધ પણ લાવી શકીએ. એના માટે શું કરવું પડે? મારે સીધી વાત છે, વી બરાબર આઈઆર. શું સૂત્ર આવે? વી બરાબર આઈઆર. તે કામ કરું, આ સમીકરણને બંને બાજુ શેના વડે ગુણું? અવરોધાર વડે. કેના વડે ગુણું? અવરોધાર વડે. જો થિયરી તમારે યાદ નથી રાખવાની, જસ્ટ સમજવાનું છે, બરાબર. કારણ કે આના આધારિત દાખલા પૂછાતા નથી, પણ થિયરી સમજવું જરૂરી છે. તો બે બાજુ શું કરું? કેપિટલ આર વડે ગુણું. કેપિટલ આર શું છે? કેપિટલ આર છે ગૂંચળાનો અવરોધ. તો લીખું છે, જો ગેલ્વેનોમીટરના ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ આર હોય તો સૂત્ર શું આવશે? આઈ બરાબર કે અપોન બી એન ઇન્ટુ ફાઈ. એક કામ કરે, બે બાજુ આપણે આર આર વડે ગુણે. શું આવશે? આઈ આર બરાબર કે અપોન બી એન ઇન્ટુ આર ઇન્ટુ ફાઈ. હવે કામ કરીએ, ગૂંચળામાંથી જો મહત્તમ પ્રવાહ પસાર થાય ટૂંકમાં મેક્સિમમ કન્ડિશન, સૂત્ર શું આવે? આઈ મેક્સિમમ બરાબર કે અપોન બી એન ઇન્ટુ ફાઈ મેક્સિમમ. એને મેં બે બાજુ કોના વડે ગુણ્યા? આર વડે ગુણ્યા. સૂત્ર શું આવશે? આઈ મેક્સિમમ ઇન્ટુ આર બરાબર કે અપોન બી એન ઇન્ટુ આર ઇન્ટુ ફાઈ મેક્સિમમ. લીખું જ છે, આઈ મેક્સિમમ આટલા છે, બે બાજુ શું મને ગુણ્યા? આર વડે ગુણ્યા. શું છે? આર. આર છે ગૂંચળાનો અવરોધ આર, બરાબર. ઓકે, તો બે બાજુ આપણે શેના વડે ગુણ્યા? આર વડે. વિચાર કરો, આઈ ઇન્ટુ આર શું બતાવે? વી. આઈઆર બરાબર શું થાય? વી. હવે પ્રવાહ મહત્તમ છે તો વોલ્ટેજ મહત્તમ હશે, તો સૂત્ર આવી ગયું વી મેક્સિમમ. વી મેક્સિમમ બરાબર આવશે કે આર અપોન બી એન ઇન્ટુ ફાઈ મેક્સિમમ. આવશે કે ન આવે? તો જેમ આપણને યાદ કરો, આ સૂત્ર શું હતું? કે આ સૂત્ર શું બતાવે? ગેલ્વેનોમીટરનું જે ગેલ્વેનોમીટર ગૂંચળું છે એ વધુમાં વધુ આટલો કરંટ સહન કરી શકશે. તો એ જ પ્રમાણે આ સૂત્ર શું બતાવે? વી મેક્સિમમ. શું બતાવે? વી મેક્સિમમ. વી મેક્સિમમ બરાબર શું આવશે? કે આર અપોન બી એન ઇન્ટુ ફાઈ મેક્સિમમ. મતલબ શું થયો? કે ગૂંચળું જે છે ગેલ્વેનોમીટરનું એ વધુમાં વધુ આટલો, ટૂંકમાં ગૂંચળાના બે છેડા વચ્ચે આટલો પીડી હોઈ શકે. વધુમાં વધુ કેટલો હોઈ શકે? વી મેક્સિમમ જેટલો.
અને આજે મહત્તમ વોલ્ટેજ આવ્યું એને કહેવાય ગેલેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા. આજે આઈ મેક્સિમમ હતું એને શું કીધું હતું આપણે? આઈજી શું હતું? ગેલેનોમીટરની પ્રવાહ ક્ષમતા. એ પ્રમાણે જે વી મેક્સિમમ છે એને કહેશું આપણે વીજી. અને વીજી શું છે? ગેલેનોમીટરના ગૂંચળાની વોલ્ટેજ ક્ષમતા. સિમ્પલ ગેલેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા. મતલબ શું થાય? તમારે ગૂંચળાના બે છેડા વચ્ચે અહીંથી વધારે વોલ્ટેજ આપી શકો નહીં, કારણ કે વોલ્ટેજ તમે વધારે આપશો તો પ્રવાહ વધશે, પ્રવાહ વધશે તો હીટ ઉત્પન્ન થશે. આઈ સ્ક્વેર આરટી મુજબ હીટ ઉત્પન્ન થશે તો ગૂંચળું બળી જશે. બરાબર કે નહીં? તો આ આઈ મેક્સિમમ અને વી મેક્સિમમ શું કહેવાય? ગૂંચળાની પ્રવાહ ક્ષમતા અને વોલ્ટેજ ક્ષમતા કહેવાય. જેના માટે સંજ્ઞા આપણે વાપરશું આઈજી અને વીજી. ટૂંકમાં તમે ગૂંચળાના બે છેડા વચ્ચે વીજી વોલ્ટેજ આપશો ને તો એ ફાઈ કેવું મળશે? મેક્સિમમ. ટૂંકમાં જે સોય છે એ આમથી આમ ફટાક દઈને આમ આવી જશે. ટૂંકમાં આનાથી વધારે સોય બહાર ગઈ, બરાબર, વધારે સોય બતાવી તો વોલ્ટેજ વધી જશે. ટૂંકમાં વોલ્ટેજ વધારે છે તો સોય વધારે બહાર જશે, અને વધારે બહાર જશે મતલબ શું? કરંટ વધારે ફ્લો થાય. કરંટ વધારે ફ્લો થાય તો હીટના કારણે ગૂંચળું બળવાના મેક્સિમમ ચાન્સ હશે. તો યાદ શું રાખવું પડે આમાં? મગજમાં શું રાખવાનું છે કે વધુમાં વધુ ગૂંચળાનું પ્રવાહ કેટલો? આઈજી. વધુમાં વધુ વોલ્ટેજ કેટલું? વીજી. આનાથી વધારે વોલ્ટેજ ન હોવું જોઈએ, આનાથી વધારે પ્રવાહ ન હોવો જોઈએ, તો ગૂંચળું તમારું સેફ રહેશે. તો લખ્યું છે અહીંયા આઈજી બરાબર શું થાય? ગેલેનોમીટરની પ્રવાહ ક્ષમતા. એટલે શું થાય? મતલબ મેક્સિમમ સેફ કરંટ ફોર ગેલેનોમીટર. ટૂંકમાં ગેલેનોમીટરમાંથી કેટલો, ગૂંચળામાંથી કેટલો વધુમાં વધુ કરંટ પસાર થઈ શકે જેથી ગૂંચળું બચી જાય, એ છે કરંટ આઈજી અથવા આઈ મેક્સિમમ. અને એ જ પ્રમાણે બીજી શું છે? ગેલેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા. એનો શું મતલબ થાય? એનો મતલબ એમ થાય કે ગૂંચળાના બે છેડા વચ્ચે વધુ મેક્સિમમ કેટલો પીડી હોય શકે? પોટેન્શિયલ ડિફરન્સ. પીડી એટલે શું થાય? પોટેન્શિયલ ડિફરન્સ. વધુ કેટલો વોલ્ટેજ ડિફરન્સ અથવા કેટલો પોટેન્શિયલ ડિફરન્સ હોવો જોઈએ કે જેથી ગેલેનોમીટર બચી જાય. તો આઈજી અને વીજી શું છે? ગેલેનોમીટરની અનુક્રમે વોલ્ટેજ ક્ષમતા અને પ્રવાહ ક્ષમતા છે. મગજમાં રાખજો, યાદ રાખજો. આઈજી છે પ્રવાહ ક્ષમતા, વીજી છે વોલ્ટેજ ક્ષમતા. અને આનાથી વધારે પ્રવાહ નહીં, આનાથી વધારે વોલ્ટેજ નહીં. બસ તો જ ગેલેનોમીટર હરખું કામ કરશે, બાકી ગૂંચળું બળી જશે. બરાબર છે? આપણે આગળ વધીએ તો સૂત્ર છેલ્લે જે આવ્યા લખીએ છીએ અહીંયા. આઈ બરાબર શું આવ્યું હતું? કે અપોન બી એન એ ઇન્ટુ ફાઈ. શું હતું? આઈ બરાબર કે અપોન બી એન એ ઇન્ટુ ફાઈ, જેમાં કે બી એન એ પદ કેવું અચળ છે? આ સમીકરણને બંને બાજુ અવરોધ આર વડે ગુણું. શેના વડે ગુણું? અવરોધ આર વડે. સૂત્ર શું મળશે? વોલ્ટેજ હતું. વી બરાબર શું આવશે? અહીંયા આર વડે ગુણે આઈ ઇન્ટુ આર થઈ ગયા વી. લખી દઉં છું વી બરાબર આઈ આર પરથી. વી બરાબર આવશે આઈ આર પરથી. તો બે બાજુ મેં અવરોધ આર વડે ગુણ્યા તો આઈ આર થશે વોલ્ટેજ વી, અને કે ઇન્ટુ આર આખું પદ રહેશે એમ. વી બરાબર આવશે કે આર અપોન બી એન એ ઇન્ટુ ફાઈ. બરાબર છે? આ પદ હમણાં વાંચવું નહીં, આ ઘડી પછી ખબર પડી જશે. ઓકે, હવે એક કામ કરવાનું છે. મારી પાસે માનો કે 2 ગેલેનોમીટર કેટલા છે? 2 ગેલેનોમીટર છે. મારે શોધવું છે કે બંને ગેલેનોમીટરમાંથી વધારે સેન્સિટિવ કોણ છે, એટલે કે વધારે સંવેદનશીલ કોણ છે. તો એના માટે તમારે સમજવું પડે પહેલા સેન્સિટિવિટી કોને કહેવાય? સેન્સિટિવિટી કોને કહેવાય? વિચારો. તમારી સેન્સિટિવિટી શું છે? મતલબ કે માનો કે તમને એમ કહેવામાં આવે અત્યારે કે ભાઈ તમારે બોર્ડની એક્ઝામ અથવા નીટની અથવા જીની એક્ઝામ નજીક છે તો તમારે મહેનત કરવી જોઈએ. હું તમને થોડાક શબ્દોમાં સમજાવું અને તમે બહુ સારી રીતે સમજી જાઓ, મતલબ કે તમે તમારી એક્ઝામ પ્રત્યે સેન્સિટિવ છો. હવે માનો કે તમને હું 2 કલાકનું લેક્ચર આપું પણ તમારે કંઈ ફરક જ ના પડે, તમારા ચરિત્રમાં જે મહેનત કરવાનું છે એમાં કંઈ ફરક જ પડતો નથી, મતલબ તમે ઓછા સેન્સિટિવ છો. તો સેન્સિટિવ કોને કહેવાય? ઓછા ઇનપુટે આઉટપુટ વધારે હોય. એક જ વ્યાખ્યા સિમ્પલ ભાષામાં કહું તો સેન્સિટિવિટી કોને કહેવાય? તમે ઇનપુટ ઓછું આપો છો પણ જે આઉટપુટ દેખાય છે એ બહુ વધારે છે. હું તમને એમ સિમ્પલ કહું કે હું તમને ખાલી 2 મિનિટ સમજાવું, અને 2 મિનિટના સમજાવવાથી તમારામાં આમ અથાગ પ્રયત્ન, શું કહેવાય, અથાગ મહેનત કરવાની આમ દાનત આવી જાય. બરાબર છે કે ભાઈ આપણે તો લડી જ લેવું છે એવું આવી જાય 2 મિનિટના સમજાવવાથી. તો તમે તમારી સેન્સિટિવિટી સારી છે તમારી એક્ઝામ પ્રત્યે, અથવા તમે સારા સેન્સિટિવ છો મહેનત પ્રત્યે. હવે માનો કે તમને 2 મિનિટની જગ્યાએ 2 કલાક સમજાવવામાં આવે છતાં પણ તમારું કંઈ આઉટપુટ નથી. ઇનપુટ 2 કલાકનું આપ્યું પણ તમારું કોઈ આઉટપુટ છે નહીં, ભેંસ આગળ ભાગવત જેવું છે, તો તમારી સેન્સિટિવિટી ઓછી થશે. તો સેમ રીતે મારી પાસે 2 ગેલેનોમીટર, આપણે સમજીએ ગેલેનોમીટરના કેસમાં મારી પાસે 2 ગેલેનોમીટર છે. એક છે ગેલેનોમીટર 1 અને એક છે ગેલેનોમીટર 2. માની લો કે મેં આમાંથી પ્રવાહ પસાર કર્યો 1 એમ્પિયરનો. જસ્ટ સમજો, આ સમજાઈ ગયું તો આ ટોપિક પૂરો થઈ ગયો. મેં આમાં 1 એમ્પિયરનો પસાર કર્યો અને આમાંથી પણ 1 એમ્પિયરનો કરંટ પસાર કરો છો. થશે શું? કરંટ પસાર થવાથી શું થાય? એની જે સોય છે એ પ્રમાણે એ કોણાવર્તન દર્શાવે છે. માનો કે જે સોય છે આમાં 30 ડિગ્રીનું કોણાવર્તન દર્શાવ્યું અને આમાં માત્ર ને માત્ર 1 ડિગ્રીનું કોણાવર્તન દર્શાવ્યું. મતલબ આમાં શું થશે? જેવો તમે 1 એમ્પિયરનો કરંટ પસાર કર્યો, જે સોય છે આખી આમ થઈ ગઈ 30 ડિગ્રી. અને આમાં શું થાય? માંડ આમ 1 ડિગ્રી માંડ થાય. ટૂંકમાં આમાં બહુ વધારે દેખાણું નહીં. આમાં આપણે ઇનપુટ 2માં કેવા આપ્યા? ઇનપુટ 2માં સરખું આપ્યું છે. 1 એમ્પિયરનું ઇનપુટ છે, પરંતુ આઉટપુટ આમાં કેટલું છે? 30 ડિગ્રી. આમાં પેલી સોય છે 30 ડિગ્રી ચાલે છે આમ, અને આમાં માત્ર ચાલે છે 1 ડિગ્રી. તમે વિચાર કરીને કહો સેન્સિટિવ કયું ગવર્નર નહીં પણ કયું ગેલેનોમીટર વધારે સેન્સિટિવ કહેવાય? સિમ્પલ વાત છે, આ ગેલેનોમીટર વધારે સેન્સિટિવ છે. પ્રવાહ 1 એમ્પિયરનો આપું તો સારું 30 એમ્પિયરનો કોણાવર્તન દર્શાવે છે, અને આને મેં 1 એમ્પિયરનો કરંટ આપ્યો તો માત્ર 1 ડિગ્રીનું કોણાવર્તન દર્શાવ્યું. મતલબ કે આ ગેલેનોમીટર ઓછું સેન્સિટિવ છે. કોના પ્રત્યે? પ્રવાહ પ્રત્યે. બેમાં પ્રવાહ સરખો રાખ્યો પણ જે ટૂંકમાં સેન્સિટિવ કેમ દેખાશે આપણને? ફટાક દઈને સોયામ થઈ જાય ને, ઓછા પ્રવાહે સોયા કેમ થઈ જાવી એને કહેવાય સેન્સિટિવ. સિમ્પલ ભાષામાં સમજાવું છું. તમે થોડોક કરંટ પસાર કર્યો છતાં પણ આમ સોયા કે આમ થઈ ગઈ.
આખી આમ થઈ ગઈ તો વધારે સેન્સિટિવ છે. તમે ખૂબ જાજો કરંટ પસાર કર્યો છતાં પણ સોય છે એ બહુ હલી, બહુ જાજી ન હલી, થોડીક એવો આમ થોડોક એવો હલી, તો સેન્સિટિવ કેવું છે? ઓછું છે. સમજ પડે છે? તો સેન્સિટિવિટી નક્કી કોણ કરશે? ફાઈ. કોણ નક્કી કરે? ફાઈ. દેખાય છે ને ફાઈ? બેમાં કરંટ સરખો હોય અને જેનું ફાઈ વધારે એ વધારે સેન્સિટિવ હોય. અથવા એમ કહી શકો કે ભાઈ ચલો હું એમ કામ કરું છું, 1 કિલોમીટર G1 છે, એક છે G2. આમાં માનો કે 1 એમ્પેરનો પસાર કર્યો કરંટ અને એમાં કોણાવર્તન થયું 1 ડિગ્રીનું, બરાબર, 10 ડિગ્રી, કેટલા 10 ડિગ્રી રાખું છું, અને આમાં હું કરંટ પસાર કરું છું 15 એમ્પિયરનો. કેટલા એમ્પિયરનો? 15 એમ્પિયરનો. અને ત્યારે કોણાવર્તન થયું 10 ડિગ્રીનું. મતલબ શું થયું? આમાંથી ઓછા પ્રવાહે કોણાવર્તન વધારે છે અને આમાં વધારે પ્રવાહ હોવા છતાં કોણાવર્તન સરખું જ છે. ટૂંકમાં આ ઓછું સેન્સિટિવ થાય, આ વધારે સેન્સિટિવ થાય. ટૂંકમાં સેન્સિટિવિટી કોના પર ડિપેન્ડ કરે? કરંટ આઈ પર પણ ડિપેન્ડ કરશે અને ફાઈ પર પણ ડિપેન્ડ કરશે. સમજ પડે કે ન પડે? જેટલું ફાઈ મોટું એટલી સેન્સિટિવિટી વધારે, અને જેટલો કરંટ નાનો એટલી સેન્સિટિવ વધારે. સિમ્પલ વાત છે, લોજિક છે ભાઈ, લોજિક. આમાં કોઈ શું કહેવાય રોકેટ સાયન્સ નથી, તમને સમજાવવામાં આવે. સિમ્પલ વસ્તુ છે. બેમાં મેં આમાં 1 એમ્પિયરનો કરંટ પસાર કર્યો, કોણાવર્તન 10 ડિગ્રીનું થયું. આમાં 15 એમ્પિયરનું કરું છું ત્યારે માંડ 10 ડિગ્રીનું કોણાવર્તન થાય છે. ટૂંકમાં વધારે પ્રવાહ જોઈએ છે સોયને ફરવા માટે. ટૂંકમાં આ વધારે સેન્સિટિવ છે, આ ઓછું સેન્સિટિવ છે. અથવા બીજો કેસ, આમાં 1 એમ્પિયરનો કરંટ, આમાં 1 એમ્પિયરનો કરંટ, પણ આમાં 1 એમ્પિયરના કરંટથી 30 ડિગ્રી સોય ફરી, આમાં માત્ર 1 ડિગ્રી ફરી. મતલબ કે આ વધારે સેન્સિટિવ છે, આના ઓછું સેન્સિટિવ છે. મતલબ સાબિત થયું સેન્સિટિવિટી કોને સંપૂર્ણમાં આવશે? જેટલું ફાઈ મોટું એટલું સેન્સિટિવિટી વધારે, જેટલું આઈ નાનું એટલી સેન્સિટિવિટી વધારે આવશે. શું લખું છું? સંવેદિતા. ગુજરાતીમાં થાય સંવેદિતા. એ શું થાય? મતલબ સેન્સિટિવિટી પ્રપોર્શનલ ટુ શું આવશે? ફાઈ બાય આઈ. શું આવશે? ફાઈ બાય આઈ. કે પ્રવાહ જેટલો નાનો અને ફાઈ જેટલું મોટું એટલું વધારે સેન્સિટિવ થાય. અમે તમને સાદી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આપણે એક આમાંથી પ્રશ્ન પૂછાવો સિમ્પલ, કે આ સૂત્ર છે એમાંથી તમારે સેન્સિટિવિટી શોધવાનું. સેન્સિટિવિટી કોને કહેવાય? ફાઈ બાય આઈને. તો એક કામ કરીએ, ફાઈ ક્યાં આવશે? સોરી, આઈ ક્યાં છેદમાં, આ પદ ક્યાં આવે? નીચે આવશે. મેં થોડાક લખવામાં ભૂલ કરી હતી એટલે મેં ઉપર માઇનસ વાત કરી દીધી છે. એનો મતલબ એમ થાય, એ કરતા બનાવો ફાઈ બાય આઈ શું આવશે? ફાઈ અપોન આઈ શું આવશે? BNA અપોન કે. શું આવશે? ફાઈ બાય આઈ અપોન આવશે, ફાઈ બાય આઈ આવશે BNA અપોન કે. તો તમારે ગેલોનોમીટરની સેન્સિટિવિટી વધારવા માટે શું વધારવું પડે? ફાઈ બાય આઈ વધારવું પડે. અને ફાઈ બાય આઈ વધારવા માટે શું કરવું પડે? બી વધારવા પડે, એન વધારવા પડે, એ વધારવા પડે અને કે ઘટાડવા પડે. આ પ્રશ્ન તમને પૂછી શકે સ્ટેટમેન્ટમાં, કે નીચેનામાંથી કયા ગેલોનોમીટરની સેન્સિટિવિટી વધારવા માટે શું કરવું પડે? તો ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોવું જોઈએ, આટાની સંખ્યા વધારે હોવી જોઈએ, એરિયા વધારે હોવો જોઈએ, અને સ્પ્રિંગનો વળચલાંક કે ઓછો હશે તો ગેલ્વેનોમીટરની સેન્સિટિવિટી વધારે હશે. તો એક કામ કરીએ, આપણા સૂત્રમાં આઈને ક્યાં જવા દઈએ? છેદમાં જવા દઈએ. તો સૂત્ર શું આવશે? ફાઈ બાય આઈ બરાબર આવશે BNA અપોન કે. આને કહેવાય ગેલ્વેનોમીટરની કરંટ સેન્સિટિવિટી. શું કહેવાય? ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. મતલબ કે જો લખ્યું છે કે 1 એમ્પિયરનો પ્રવાહ પસાર કરું તો ગેલ્વેનોમીટરનું કેટલું આવર્તન થશે, ટૂંકમાં કેટલો ફાઈ હશે, એ શું બતાવે? સેન્સિટિવિટી. આજે એક્ઝામ્પલ આપ્યું એની જ વાત કરી છે, બરાબર છે. જેવું એની પ્રવાહ સંવેદિતા આવે એવી જ એની શું આવે? વોલ્ટેજ સંવેદિતા. શું આવે? વોલ્ટેજ સંવેદિતા. કે ભાઈ આ V છે એને છેદમાં જવા દઉં તો આ પદ શું આવશે? ફાઈ બાય વી બરાબર શું આવશે? BNA અપોન KR. બરાબર ને? BNA અપોન KR. તો BNA અપોન KR શું બતાવે છે? ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા. શું બતાવે? વોલ્ટેજ સંવેદિતા. મતલબ લખાય છે ફાઈ બાય વી બરાબર આવશે BNA અપોન KR. શું આવશે? ફાઈ બાય વી બરાબર BNA અપોન KR. B છે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, N છે આટા, A છે એરિયા, K છે વળચલાંક અને R છે ગૂંચળાનો અવરોધ. ટૂંકમાં જેટલું ઓછા અવરોધવાળું ગૂંચળું એમ એની વોલ્ટેજ સંવેદિતા સારી, એની વોલ્ટેજ સેન્સિટિવિટી સારી. B જેમ વધારે એમ સારું, N જેમ વધારે એમ સારું, A જેમ વધારે એમ સારું, K જેમ ઓછું એમ સારું, અને R જેમ ઓછું હોય એમ વોલ્ટેજ સંવેદિતા વધારે હશે. બરાબર છે. તો આ ખાસ વાત થઈ ગઈ કે સંવેદિતા કોને કહેવાય? ફાઈ બાય આઈને કહેવાય પ્રવાહ સંવેદિતા, અને ફાઈ બાય વીને શું કહેવાય? વોલ્ટેજ સંવેદિતા. તો લખું છું અહીંયા, તો સાદી ભાષામાં મેં જે સમજાવ્યું છે એ અહીંયા ગુજરાતીમાં લખેલું. શું લખ્યું છે? કે સમાન પ્રવાહ માટે જે ગેલોનોમીટરમાં ફાઈ વધુ હોય તે ગેલોનોમીટર વધારે સંવેદનશીલ છે, એટલે કે તેની પ્રવાહ સંવેદિતા વધારે હશે. સિમ્પલ આ જ વસ્તુ કીધી છે કે સમાન પ્રવાહ 1 એમ્પિયરનો પ્રવાહ પસાર કર્યો અને એના કારણે શું થશે? પ્રવાહ પસાર થયું એટલે પેલી સોય છે એ થોડુંક કોણાવર્તન થશે. તો જે સોયનું વધારે કોણાવર્તન હોય, ટૂંકમાં જેના માટે ફાઈ વધારે હશે એ ગેલોનોમીટરને વધારે સંવેદનશીલ કહેવાય. તો તમને અહીંયા સેન્સિટિવિટીનો પણ આઈડિયા આવી ગયો. તો તમને સિમ્પલ અહીંથી પ્રશ્ન પૂછાય, તમને આવડી જવા જોઈએ. આ થિયરી છે એ તમારે રિવિઝન કરવી પડશે, વાંચવી પડશે, સમજવી પડશે તો યાદ રહેશે. બાકી સમજે તો ડેફિનેટલી જશે જ તે.
તો સૂત્ર સિમ્પલ લખવું છે છેલ્લે આના પછી આ લખવાનું છે કે પ્રવાહ સંધિતા શું આવશે 5/I, જેને કહેવાય ઇંગ્લિશમાં કરંટ સેન્સિટિવિટી, અને વોલ્ટેજ સંધિતા કોને કહેવાય 5/V ને, એટલે થાય વોલ્ટેજ સેન્સિટિવિટી. બરાબર છે. તમે 1 વોલ્ટનું વોલ્ટેજ આપો છો તો કેટલી કોણાવર્તન થયું, બરાબર છે. અને તમે 1 એમ્પીયરનો કરંટ આપો છો તો કેટલું કોણાવર્તન થાય છે, એને કહેવાય પ્રવાહ સંધિતા, કરંટ સેન્સિટિવિટી. અને વોલ્ટેજ માટે આવશે વોલ્ટેજ સેન્સિટિવિટી. ઓકે, તો અત્યાર સુધી આપણે જે પણ ભણ્યા છીએ, અત્યાર સુધીમાં મેં તમને જે પણ ભણાવ્યું એક થિયોરિટિકલ પાર્ટ હતો જે તમારે સમજવો ઘણો જરૂરી હતો, જે મેં તમને સમજાવી દીધો છે. હવેથી થોડોક ન્યુમેરિકલ પાર્ટ આવશે, બરાબર છે, જેમાંથી દાખલા વધારે પૂછાય છે. આગળના પોર્શનમાંથી વિધાન આધારિત અથવા સ્ટેટમેન્ટ આધારિત થિયોરિટિકલ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, જે તમને ડેફિનેટલી આવડી જ જવા જોઈએ. એ થિયરી રિવિઝન કરવી, સમજવી, વાંચવી ડેફિનેટલી આવડી જશે, અને આની PDF તમને મળી જશે, બરાબર છે. એટલે લખવાની બહુ કંઈ જરૂર છે નહીં, તમે ડાયરેક્ટ ઝેરોક્સ કઢાવી શકો છો, અને મારા અક્ષર બી ઉકલે એવા છે એટલે બહુ વાંધો નહીં આવે, બરાબર તમને. હવે આપણે સ્ટાર્ટ કરીએ ગેલોનોમીટર એક્ઝેક્ટલી, બરાબર છે. તો આપણે હવે શું કર્યું, અત્યાર સુધી માથાકૂટ શું હતી, ગેલોનોમીટર કેમ બનશે, કયા સિદ્ધાંત પર કામ કરશે, એ પ્રવાહ કેમ બતાવશે, વધારે પ્રવાહ જોતો હોય તો શું કરવું પડે, વધારે વોલ્ટેજ જોતું હોય તો શું કરવું પડે, વધારે સેન્સિટિવિટી જોતી હોય તો તમારે શું કરવું પડે, એ બધું સમજાય આપણે ટૂંકમાં થિયોરિટિકલ પાર્ટ. અત્યાર સુધીમાં જે વસ્તુ ચાલી, બરાબર છે, એ હતી ગેલ્વેનોમીટરની રચનાને લઈને. હવે જે ચાલશે એ શું છે, ગેલ્વેનોમીટર બની ગયું છે, હવે આપણે એને ઉતારવાનું છે પ્રેક્ટિકલમાં, બરાબર છે. તો માનો કે મારી પાસે એક ગેલ્વેનોમીટર છે, તો ગેલ્વેનોમીટરમાં શું હશે, એક ગૂંચળું હશે. એ ગૂંચળાને કંઈક અવરોધ હશે કે નહીં હોય, 100% અવરોધ હશે. અને આપણને ખબર છે એ ગૂંચળામાંથી મન ફાવે એટલો કરંટ પસાર થઈ શકે નહીં, એક ફિક્સ અમાઉન્ટથી વધારે અમાઉન્ટનો કરંટ પસાર થઈ શકે નહીં. તો એ જે કરંટ છે એને કહેવાય ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. તમને યાદ હશે એને આપણે નામે બધું IG. તો આ થઈ ગઈ ગેલ્વેનોમીટરની સંજ્ઞા. તમારે ગેલ્વેનોમીટર આમ બતાવવાનું છે, બરાબર છે. અને કરંટ કેટલો, એમાં કરંટ થશે વધુ પ્રવાહ IG. યાદ રાખજો, કોઈ દિવસ ગેલ્વેનોમીટરમાંથી IG કરતાં વધારે કરંટ પસાર થવા દેવાનો જ નહીં. જો વધારે પસાર થયો ડેફિનેટલી એનું ગૂંચળું બળી જશે. અને આપણે જે દાખલા ગણશું હવે આની પછી જે પણ થિયરી ભણશું એમાં એમ માનશું કે ગેલ્વેનોમીટરમાંથી મહત્તમ કરંટ પસાર થાય છે. એ કન્ડિશનમાં બાકી બધી વસ્તુ કેવી છે, શન્ટ કેટલો હશે, એનો RS કેટલો હશે, બરાબર છે, વોલ્ટમીટર માટે, એમીટર માટે, એ બધું આપણે ભણશું. કઈ કન્ડિશનમાં, ગેલ્વેનોમીટરમાંથી મહત્તમ કરંટ પસાર થાય એ કન્ડિશનમાં. તો આ ગેલ્વેનોમીટર મેં દર્શાવ્યું છે. ગેલ્વેનોમીટરમાં શું છે, જસ્ટ એક ખાલી ગૂંચળું છે. ગૂંચળાને શું હશે, ગૂંચળું છે, ગૂંચળાને શું હશે, ગૂંચળાને અવરોધ, ગૂંચળાને શું હશે, અવરોધ R. ગૂંચળામાંથી કેટલો કરંટ મહત્તમ, તો પ્રવાહ હશે કેટલો, IG. બસ, તો આ બે ભેગું કરો શું બની ગયું, ગેલ્વેનોમીટર. તો મેં અહીંયા બતાવ્યું છે ગેલ્વેનોમીટર, બરાબર છે. ગેલ્વેનોમીટરમાં એક અવરોધ છે, એ અવરોધનું નામ આપ્યું આપણે G. અત્યારે આપણે નામ શું આપતા હતા, R આપતા હતા, આપણે સ્પેશિયલ નામ આપ્યું, ગેલ્વેનોમીટરનો અવરોધ છે G. તો જ્યાં પણ તમને ખાલી કેપિટલ G દેખાય એ શું હશે, ગેલ્વેનોમીટરનો અવરોધ કેપિટલ G. નીચે લખ્યું છે ગેલ્વેનોમીટરનો અવરોધ છે G. ભાઈ યાદ રાખવાની સંજ્ઞા બધાએ કઈ છે જ નહીં. ગેલ્વેનોમીટરમાં શું છે, એક અવરોધ છે, બસ સિમ્પલ. આ બની ગેલ્વેનોમીટર. કેટલો અવરોધ છે એનો, G. હવે આ અવરોધમાંથી અથવા આ હકીકત નો અવરોધ છે ગૂંચળાનો. આ શું છે, હકીકત ગૂંચળું છે. શું છે, ગૂંચળું. પણ આપણે એને રિપ્રેઝન્ટ સંજ્ઞા કીધી ને, સંજ્ઞા. દર વખતે આપણે દરેક જગ્યાએ પેલું મોટું ગેલ્વેનોમીટર નહીં દોરી, N ધ્રુવ S ધ્રુવ વાળું, બરાબર. સિમ્પલ આપણે આવું દોર નાખશું. આ ગૂંચળું છે અને ગેલ્વેનોમીટરનું ગૂંચળું છે, એનો અવરોધ છે કેપિટલ G. એને સિમ્પલ કહેશું આપણે ગેલ્વેનોમીટરનો અવરોધ G. હવે આ તમને ખબર છે, આ ગૂંચળામાંથી કેટલો કરંટ પસાર થાય છે કે વધુ, તો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કેટલી છે, I મેક્સિમમ કેટલી, IG. આ G નીચે લખો છે, યાદ રાખજો, I ઇન્ટુ G નથી, I નીચે છે, I ઉપર છે, G નીચે છે. ટૂંકમાં શું બતાવે, ગેલ્વેનોમીટરનો કરંટ વધુ IG કરંટ. તો બસ આટલું દોરી નાખો તો બની ગયું ગેલ્વેનોમીટરમાં, કંઈ અઘરું છે નહીં. તો ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો, G. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કેટલી, IG. તો વિચાર કરી નાખ્યો, આ છેડા અને આ છેડા વચ્ચે કેટલું વોલ્ટેજ હશે, તો અવરોધ કેટલો, G. પ્રવાહ કેટલો, IG. યાદ કરો, આવું તમે ભણાવ્યું છે કે એક અવરોધ છે R, એમાંથી કરંટ ગયો I. તો અવરોધ R ના બે છેડા વચ્ચે કેટલું વોલ્ટેજ હોય, V બરાબર IR. તો સેમ કોન્સેપ્ટ અહીંયા વાપરવાનો છે, બરાબર કે નહીં. એ જ સેમ કોન્સેપ્ટ અહીંયા વાપરવાનો છે કે ભાઈ અવરોધ છે G, પ્રવાહ છે વધુ IG. તો વધુમાં વધુ બે છેડા વચ્ચે કેટલું વોલ્ટેજ હોઈ શકે, V બરાબર I ઇન્ટુ R. તો શું આવશે અહીંયા, IG ઇન્ટુ G. આ મળી ગયું ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. શું મળી ગઈ, સોરી, વોલ્ટેજ ક્ષમતા. શું મળી ગઈ, ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા, જેને આપણે કહીશું VG. શું કહીશું, VG. આગળ તમને જે મેં V મેક્સિમમ ને I મેક્સિમમ સમજાવ્યું હતું ત્યાં જ કીધું હતું IG અને VG શું છે, બરાબર છે. તો સૂત્ર પૂછાશે આવું કે ભાઈ એક ગેલ્વેનોમીટર છે, એમાંથી વધુ આટલો કરંટ પસાર થઈ શકે અને ગેલ્વેનોમીટરનો અવરોધ G આટલો છે, તો ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા કેટલી હશે, સિમ્પલ શું હશે, G ઇન્ટુ IG. ત્યારે નવું લાગવું જોઈએ નહીં, અહીં સાઈડમાં લખવું છે V બરાબર IR પરથી. ગેલ્વેનોમીટરનો અવરોધ G, પ્રવાહ કેટલો વધુ IG. તો વધુ વોલ્ટેજ કેટલો, VG બરાબર આવશે I ઇન્ટુ R અથવા R ઇન્ટુ I. તો G ઇન્ટુ IG.
આવડે કે ન આવડે સિમ્પલ. તો આ થઈ ગયું ગેલેનોમીટરની કહાની ખતમ. હવે આપણે ભણશું ગેલેનોમીટરને મારે ફેરવવું છે એમીટરમાં અને પછી ફેરવશું આપણે વોલ્ટમીટરમાં. તો શું કરવું પડે, બરાબર છે. ખાસ યાદ રાખજો ગેલેનોમીટરની સંજ્ઞા અને આ 3 વસ્તુ ભૂલાય નહીં. દરેક વસ્તુ શું બતાવે છે? જી બતાવે અવરોધ, આઈજી બતાવે એની પ્રવાહ ક્ષમતા, વધુ વધુ કરંટ, અને વીજી બતાવે એની વોલ્ટેજ ક્ષમતા. કે વધુ વધુ ભાઈ કિલોમીટર છે એ આટલું માપી શકે વોલ્ટેજ, અથવા તમારા 2 છેડા વચ્ચે આટલું વોલ્ટેજ હોવું જોઈએ, ગેલોમીટરના 2 છેડા વચ્ચે આટલું વોલ્ટેજ હોવું જોઈએ, અથવા એમાંથી વધુ વધુ આઈજી જેટલો કરંટ માપી શકે ગેલોમીટર, અથવા એમાંથી વધુ વધુ આઈજી જેટલો કરંટ ફ્લો થશે. બેનો મિનિંગ એક જ થયો. વધુ વધુ કરંટ આઈજી જેટલો ફ્લો થાય એમ કહો તો ચાલે, અથવા ગેલોમીટર જે છે એ વધુ આઈજી જેટલો પ્રવાહ માપી શકશે. એનાથી વધારે તમે માપવાનો પ્રયત્ન કરશો તો હીટના કારણે ગૂંચળું બળી જશે, બરાબર કે નહીં? ઓકે, તો આ તમને સમજાઈ ગયું છે. હવે આપણે ભણીએ છીએ ગેલ્વેનોમીટરને મારે ફેરવવું છે એમીટરમાં. જો ગેલ્વેનોમીટર બેઝિક છે, ગેલ્વેનોમીટર શું છે? બેઝિક છે. ગેલ્વેનોમીટર એ બેઝિક વસ્તુ છે. એનો ઉપયોગ કરીને આપણે શું બનાવશું? એમીટર બનાવશું વોલ્ટમીટર, બરાબર છે? ઓકે, મગજમાં રાખજો. ચલો એમીટર આમાં આવશે. ચલો આગળ વધીએ આપણે. તો હવે સ્ટાર્ટ કરીએ આપણે ઘણી મહત્ત્વની થિયરી, ઇમ્પોર્ટન્ટ થિયરી કે જે તમારે બોર્ડમાં પણ તમને થિયરિટિકલ પ્રશ્નમાંથી પૂછાઈ શકે. તમે અહીંથી લખી શકો છો. અને આના આપણે દાખલા ગણતા પહેલાં સૂત્રની તારવણી કરશું. સૂત્ર કેમ એવું આવે, બરાબર છે, એ પણ જોશું. અને ત્યારબાદ પછી આપણે દાખલાનો અભ્યાસ કરીશું. જો સમય વધશે તો બાકી નેક્સ્ટ લેક્ચરમાં દાખલા ગણીશું, બરાબર? તો સ્ટાર્ટ કરીએ. તો હવે આપણે કામ કરવાનું છે. ગેલ્વેનોમીટરમાંથી મારે બનાવવું છે એમીટર. એટલે બધાને ખબર હોય છે કે એમીટરનું કામ શું છે. તમે ડાયરેક્ટલી છે ને ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપવા માટે ઉપયોગ ના કરી શકો. તમે ડાયરેક્ટલી ગેલ્વેનોમીટરનો વોલ્ટેજ માપવા માટે ઉપયોગ ના કરી શકો. તમને પ્રશ્ન થાય સર કેમ ના કરી શકે? એનો આન્સર તમને આમાં 100% મળી જશે. એ જ આપણે સમજવાનું છે કે હું ડાયરેક્ટલી ગેલ્વેનોમીટરને પ્રવાહ માપવા માટે અને વોલ્ટેજ માપવા માટે કેમ વાપરી શકું નહીં, કેમ ના વાપરી શકું, એ તમને આમાં 100% આન્સર મળશે. ચલો સ્ટાર્ટ કરીએ. તો પેલા એમીટરનો જન્મ કઈ થાય? એમીટરનો જન્મ થાય ગેલ્વેનોમીટરમાંથી. પણ ડાયરેક્ટલી ગેલ્વેનોમીટરને તમે એમીટર કહી શકો નહીં. એમાં કંઈક ચેન્જ કરવા પડશે. ગેલ્વેનોમીટરમાં કંઈક ચેન્જ કરવું તો એમીટર બને. શું ચેન્જ કરવા પડે, એવા જ કેમ ચેન્જ કરવા પડે એ આપણે સમજવાનું છે. તો આપણે એમીટરની વાત કરશું. એમીટરનો ઉપયોગ ક્યાં થાય? પરિપથમાં વહેતો પ્રવાહ શોધવા માટે. તો ટૂંકમાં તમારે જે પરિપથનો પ્રવાહ જતો હોય એ પરિપથમાં શું કરવું પડે? શ્રેણીમાં જોડવું પડે. કેમ સર શ્રેણીમાં જોડવું પડે એમીટરને? સીધી વાત છે. બે અવરોધો છે R1 ને R2. એ બેને શ્રેણીમાં જોડો તો જ બંનેમાં પ્રવાહ સમાન હોય. હવે તમારે માનો કે અવરોધ R છે, એ અવરોધ Rમાંથી પ્રવાહ માપવો છે I. હવે તમે એની સાથે સમાંતરમાં ગેલ્વેનોમીટર જોડી શકો નહીં. બાકી તો શું થાય? બેમાં અલગ અલગ પ્રવાહ હોય તો ગેલ્વેનોમીટર કંઈક અલગ પ્રવાહ આપશે. તો સીધી વાત છે, મારે અવરોધ Rમાંથી વહેતો પ્રવાહ શોધવો હોય તો મારે અવરોધ Rની સાથે શ્રેણીમાં ગેલ્વેનોમીટર જોડવું પડે અથવા એમીટર જોડવું પડે, બરાબર છે? તો જે આપેલ ઘટક, ટૂંકમાં કયો ઘટક? જેમાંથી તમારે જે ઘટકમાંથી વહેતો પ્રવાહ શોધવો છે એ આપેલ ઘટક સાથે તમારે શ્રેણીમાં જોડવું પડે. શું? એમીટર. હવે એક લાઈન લખી છે અહીંયા. એ લાઈન એમ તો છેલ્લે લખવી જોઈએ, પણ મેં પહેલાં લખી નાખી છે કે ભાઈ તેનો અવરોધ, કોનો અવરોધ? એમીટરનો અવરોધ. એમીટરનો અવરોધ શક્ય એટલો નાનો રાખવામાં આવે છે કે જે માટે શન્ટ એસનો ઉપયોગ કરવામાં આવે છે. આ શું બધું લખ્યું છે તમને ધીમે ધીમે સમજ પડી જશે. જો કે તમે બોર્ડમાં ભણ્યા હશો તો ડેફિનેટલી તમને આઈડિયા હશે કે આ શું લખ્યું છે, બરાબર છે? એમીટરનો અવરોધ કેટલો હશે? એમીટરનો અવરોધ શક્ય એટલે નાનો. યાદ રાખું છું, એ લખી નાખું છું. આદર્શ એમીટરનો અવરોધ કેટલો હશે? વિચારો. શક્ય એટલે નાનો. આદર્શ એમીટરનો અવરોધ કેટલો હશે? હવે એક લાઈન લખી છે કે એમીટરનો અવરોધ શક્ય એટલે નાનો. હવે શક્ય નાનો એટલે વધુ કેટલો છે? કે 0. કેટલો હશે? 0 ઓહ્મ. યાદ રાખજો. આદર્શ એમીટરનો અવરોધ કેટલો હોય? 0 ઓહ્મ હોય. કેટલો હોય? 0 ઓહ્મ હોય. ચલો આગળ વધીએ. હવે આપણે જોઈએ કે ભાઈ સાલું આપણે માનો કે ડાયરેક્ટલી હું છે ને ગેલ્વેનોમીટરને પરિપથમાં જોડી દઉં. મેં તમને કીધું ને, તમે ડાયરેક્ટલી ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપવા માટે યુઝ કેમ ન કરી શકો એનો પહેલો આન્સર આવે છે. ચલો, મને એક સર્કિટ છે ભાઈ, કહાની છે, કહાની તરીકે સમજવાનું છે અને આરામથી સમજાઈ જશે. આ બધું બેઝિક છે, આ સમજ પડવી જરૂરી છે, બરાબર છે? તમારે ક્યાંય લખવાનું નથી, ઓલું લખી થાય કે દાખલો નથી. આ દાખલો નથી, થિયરી છે. જસ્ટ સમજણ માટે તમને થિયરી મેં આપેલી છે, સમજો. એક બેટરી છે 20 વોલ્ટની, એની આરે અવરોધ જોડેલ છે R. અવરોધ સીધી વાત છે, સર્કિટ ક્લોઝ છે એટલે સર્કિટમાંથી કરંટ ફ્લો થશે. ધારો કે સર્કિટમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. હવે મને ખબર નથી કે I કેટલો પ્રવાહ છે. વિચાર કરો કે સર્કિટ છે અને સર્કિટ જોડી દીધી તો શું આપણે કરંટ ખબર પડી જાય કેટલો હશે? ના, એમ ખબર પડે નહીં. અડવાથી થોડી ખબર પડવાની છે. થોડું દેખાશે કરંટ કે ભાઈ 5 એમનો કરંટ છે એવું આપણને ખબર પડશે નહીં. તો આ કરંટ મારે માપવો છે. તો કરંટ માપવો કેટલો છે? તો સીધી વાત છે, આ સર્કિટ માટે સૂત્ર શું આવશે? V બરાબર I. તો I બરાબર શું છે? V/R.
કરંટ હોય કેટલો? વોલ્ટેજ ભાગ્યા અવરોધ. સીધી વાત છે. આ સર્કિટમાં કરંટ કેટલો હશે? V/R જેટલો. તો આ મારે જે કરંટ માપવો છે, કરંટ જે માપવો છે I બરાબર V/R મળવું જોઈએ. હવે કરંટ માપવા માટે મેં શું કર્યું? કરંટ કેટલો છે એ નક્કી કરવા માટે મેં શું કર્યું? સર્કિટમાં મેં ગેલ્વેનોમીટર જોડ્યું. શું જોડ્યું? ગેલ્વેનોમીટર. હજી જો આપણે એમીટર પર ગયા નથી, હજી જસ્ટ એમીટર ગેલ્વેનોમીટરની વાત કરીએ છીએ. તો મેં સર્કિટમાં ગેલ્વેનોમીટર જોડ્યું. હવે ગેલ્વેનોમીટર ક્યાં જોડવું જોઈએ? તો જેમાંથી કરંટ ફ્લો થાય છે એ કરંટ જે આપણે અત્યારે R માંથી થાય છે, તો R માંથી વહેતો પ્રવાહ શોધવા માટે શું કરવું પડે? મારે R સાથે શ્રેણીમાં ગેલ્વેનોમીટર G જોડવું પડે. બરાબર છે? તો મેં જોડી દીધું અહીંયા ગેલ્વેનોમીટર. હવે થાય શું? ગેલ્વેનોમીટરને પોતાને ખુદનો કંઈક અવરોધ છે કે નહીં? કેટલો અવરોધ છે? G. બરાબર ને? ગેલ્વેનોમીટરનો પોતાનો કંઈક અવરોધ છે G અને સર્કિટનો કેટલો અવરોધ છે? R. હવે તમે જેવું ગેલ્વેનોમીટર જોડો સર્કિટમાં તો સર્કિટનો અવરોધ બદલાઈ ગયો. આ બે શેમાં છે? શ્રેણીમાં ને? શેમાં છે? શ્રેણીમાં. તો હવે સર્કિટનો અવરોધ કેટલો થઈ ગયો? તો R ઇક્વિવેલન્ટ આવશે બરાબર G+R. કેટલો આવશે? G+R. બેટરી તો રહેશે એમને. વિચાર કરો, જ્યારે ગેલ્વેનોમીટર હતું તો સર્કિટનો અવરોધ હતો R, ખાલી અવરોધ R હતો અને પ્રવાહ કેટલો મળશે? I બરાબર V/R. જેવું તમે ગેલ્વેનોમીટર જોડ્યું અને સર્કિટનો અવરોધ થઈ ગયો G+R, કારણ કે આ બે શ્રેણીમાં છે. તો સર્કિટનો વિચાર કરો, વોલ્ટેજ બદલાણો નહીં પણ સર્કિટનો અવરોધ જ બદલાઈ ગયો. હવે સર્કિટનો અવરોધ બદલાય છે, સર્કિટનું વોલ્ટેજ એમ નેમ હોય તો V બરાબર IR પરથી સર્કિટનો કરંટ બદલી જશે. તો હવે આ ગેલ્વેનોમીટર જે તો ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થશે I'. ગેલ્વેનોમીટરને પ્રવાહ કેટલો માપવાનો હતો? I. માપશે કેટલો? I'. તો ખોટો માપશે. તો ગેલ્વેનોમીટરને ડાયરેક્ટલી જો શ્રેણીમાં જોડી દઈશ તો ગેલ્વેનોમીટર માપશે ખોટો પ્રવાહ, કારણ કે ગેલ્વેનોમીટરના કારણે કંઈક અવરોધ બદલી જાય છે અને અવરોધ બદલવાથી શું થશે? પ્રવાહ બદલી ગયો તો પ્રવાહ ખોટો માપશે. તો વિચાર કરો, જે પ્રવાહ માપશે એ ખોટો માપશે. તો માપવાનું કામ શું છે? તો ગેલ્વેનોમીટરથી પ્રવાહ માપવો જોઈએ કે ના માપવો જોઈએ? ડાયરેક્ટલી માપવો જોઈએ નહીં. સૂત્ર લખ્યું છે અહીંયા V બરાબર I/R. I કેટલા આવશે? I'. જો અહીંયા I નામ આપ્યું, અહીંયા I' કરી નાખ્યું છે. તો V બરાબર I'/R. R શું આવશે? G+R. તો I' બરાબર શું આવશે? V/G+R. શું આવશે? V/G+R. ગેલ્વેનોમીટર કેટલો કરંટ માપશે? આટલો. I' માપશે. કેટલો માપશે? I'. સૂત્ર શું છે એનું? I' બરાબર V/G+R. માપવો કેટલો જોઈતો હતો? V/R. માપશે કેટલો? V/G+R. તો સાચો માપશે? ખોટો માપશે? ખોટો માપશે. કેટલો માપશે? ખોટો. V/G+R. આ ખોટો માપશે. તો આ ખોટો કરંટનું કોઈ કામ નથી. તો મતલબ શું થયો? વિચાર કરો, ખોટો માપવાની જરૂર છે નહીં. તો ગેલ્વેનોમીટરનો ડાયરેક્ટલી એમીટર તરીકે યુઝ કરવો જોઈએ નહીં. ડાયરેક્ટલી તમે માપી ના શકો. ગેલ્વેનોમીટરને જોડીને તમે કોઈ દિવસ તમને સર્કિટ સાચો પ્રવાહ આપે નહીં. એટલે તો શું બનાવવાનું છે? એમીટર બનાવવાનું છે. હવે અહીંથી તમને થોડીક ઝાંખી આપી દો. જો વિચાર કરો, I' અને એમાં ફરક શું છે? છેદમાં G આવ્યો. વિચાર કરો, આ G જેટલો નાનો, સમજો ભાઈ, થિયરી સ્ટાર્ટ થઈ ગઈ છે, બહુ મહત્વની થિયરી છે, બહુ મજા આવશે, ધ્યાન રાખશો ને. તો એમ કહું છું, આ G જેટલો નાનો હશે. વિચાર કરો, G બહુ સૂક્ષ્મ છે, R ની સરખામણીમાં G બહુ નાનો છે, તો શું થાય? વિચારો, R ની સરખામણીમાં G બહુ નાનો હશે તો વચ્ચે સરવાળો છે. હવે G ની કિંમત માનો કે છે 1 ઓહ્મ અને R ની કિંમત છે 1000 ઓહ્મ. તો નીચે કેટલો આવશે? 1 + 1000 થશે 1001. હવે તો વિચાર કરો, છેદમાં તમે 1000 લખો કે 1001 લખો, આન્સરમાં કોઈ જાજો ફરક પડશે નહીં. તો મતલબ એવો થયો કે સર, જો આ G ઘણો નાનો લેવામાં આવે, કેવો લેવામાં આવે? ઘણો નાનો. મતલબ શું થયો? R ની સરખામણીમાં G ની કિંમત બહુ નાની હોય તો થશે શું? G + R બરાબર, હું શું લખીશ? R લખી શકું, ના લખી શકું? કારણ કે આપણે જેને આપણે અવગણી શકશું R ની સરખામણીમાં. જો G નાનો હશે, R બહુ મોટા હશે, તો R ની સરખામણીમાં તમે G ને અવગણી શકશો. તો છેદમાં શું આવશે? V+R. શું આવશે? V+R. સોરી, V/R. શું આવશે? V/R. તો લગભગ મને કરંટ સરખો મળશે. લખ્યું છે G → 0 હોય તો I' → I મળશે. હવે વિચાર કરો, આ G ક્યાંથી હતો? ગૂંચળાનો અવરોધ. એક વખત ગેલ્વેનોમીટર બની ગયું છે તો G ક્યાંથી નાનો થવાનો? સમજ પડે કે ન પડે? ગૂંચળું તો બનાવવું જ પડશે. ગૂંચળું બનાવવા માટે કંઈક આપણે તાર જોશે, એ તારના કંઈક તો અવરોધ હશે કે નહીં હોય, તો Gની કિંમત બહુ નાની થઈ શકે નહીં. તો ખાલી ગેલ્વેનોમીટર ચાલવાનું છે. તો લખ્યું છે, આથી ગેલ્વેનોમીટર એમીટર તરીકે ઉપયોગ કરતી વખતે ગેલ્વેનોમીટરનો અવરોધ G ઘણો સૂક્ષ્મ હોવો જોઈએ. તમને કારણ સમજાઈ ગયું? પરંતુ જો લખ્યું છે, પરંતુ ગેલ્વેનોમીટર બની ગયા પછી તેનો અવરોધ G બદલાય. તમે એક વખત ગૂંચળું બનાવી નાખ્યું, તમે એક વખત ગેલ્વેનોમીટર બનાવી નાખ્યું, તેનો અવરોધ બદલવાનો નથી. તો G તો બદલવાનો નથી. તો તમે ડાયરેક્ટલી Gને ગેલ્વેનોમીટરને જોડશો સર્કિટમાં તો હંમેશા તમને ખોટો કરંટ જ મળશે. આથી લખ્યું છે, ગેલ્વેનોમીટર બની ગયા પછી તેનો અવરોધ G અચળ છે. આથી નવા અવરોધ શંટનો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ શું કહે છે? તમે ગેલ્વેનોમીટરનો ડાયરેક્ટલી ઉપયોગ કરી શકો નહીં. શેના માટે? પ્રવાહ માપવા માટે તમારે નવો અવરોધ જોશે, શંટ. શું જોશે? શંટ. તો હવે આપણે પ્રયાણ કરીએ ગેલ્વેનોમીટરમાંથી એમીટર તરફ. ચલો આગળ વધીએ. ઓકે, ચલો. તો હવે આપણે પ્રયાણ કરીએ ગેલ્વેનોમીટરમાંથી એમીટર કેમ બનાવવું અને બનાવવા માટે શું કરવું પડશે. બરાબર છે? તો પહેલી વસ્તુ તમે સમજાવી હતી મેં કે એમીટરનો અવરોધ શક્ય એટલો નાનો હોવો જોઈએ. બરાબર છે? કોનો અવરોધ? એમીટરનો અવરોધ શક્ય એટલો નાનો હોવો જોઈએ. બરાબર છે? એમીટરનો અવરોધ શક્ય એટલો નાનો હોવો જોઈએ. એના માટે શું કરીએ? માનો કે મારી પાસે ગેલ્વેનોમીટર છે. શું છે? ગેલ્વેનોમીટર. હવે મારી પાસે G તો ચલો અચળ થઈ ગયું. એક વખત ગેલ્વેનોમીટર બની ગયું, G થઈ ગયું ફિક્સ. આ મારા હાથમાં નથી રહ્યું. હવે મારે કંઈક બીજું કંઈક થોડીક બુદ્ધિ વાપરીને
ગેલ્વેનોમીટરમાંથી બનાવવું છે એમીટર કે જેથી એમીટરનો અવરોધ નાનો થાય. એમીટરનો અવરોધ નાનો થાય શું ફાયદો થશે વિચારો. એમીટરનો અવરોધ નાનો થાય તો ફાયદો શું થાય? સીધી વાત છે. એક કામ કરો આપણે, તમે આગળ સમજાવું તો આપણે યુઝ કરીએ. વિચારો જો આ સર્કિટ હતી બરાબર છે. માનો કે મેં ગેલ્વેનોમીટરમાંથી બનાવી નાખ્યું એમીટર. એમીટરને જોડું છું. એમીટરનો અવરોધ જો નાનો હશે તો એ સીધી વાત છે કે એમીટરને જોડવાથી સર્કિટનો જે અવરોધ બદલશે ઓછો બદલશે. ટૂંકમાં આર ઇક્વિવેલન્ટ બરાબર શું હશે? એમીટરનો અવરોધ પ્લસ આર. હવે એમીટરનો અવરોધ પહેલાથી નાનો જ રાખવું તો સર્કિટનો અવરોધ કેટલો? લગભગ આર જ રહેશે. એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ કેવો હોવો જોઈએ? શક્ય એટલો નાનો. બરાબર છે. તો ગેલ્વેનોમીટરમાંથી એમીટર બનાવવાનું છે. એમીટરનો અવરોધ કેટલો હોવો જોઈએ? શક્ય એટલો નાનો. તેના માટે વિચાર કરો, બે અવરોધો છે R1 ને R2. બે અવરોધ છે R1 ને R2. તો બેને શ્રેણીમાં જોડો છો. સમતુલ્ય અવરોધ શું આવશે? R1 પ્લસ R2. બરાબર. ધારો કે એક છે 5 ઓહ્મ, બીજું છે 10 ઓહ્મ. તો સમતુલ્ય કેટલો આવશે? 5 ને 10 15 ઓહ્મ આવે. કેટલો આવે? 15 ઓહ્મ આવે. તો આની હારે જો શ્રેણીમાં તો જોડાય નહીં, અવરોધ વધી જશે. મારે અવરોધ તો નાનો રાખવાનો છે. તો વિચાર કરો, એક છે 5 ઓહ્મનો અવરોધ, એક છે 10 ઓહ્મનો અવરોધ. બેને હું સમાંતરમાં જોડું ને, કેટલા જોડું? સમાંતરમાં. તો મારો અવરોધ નાનો આવશે. કેટલો આવશે વિચાર કરો? 5 દુ 10 50, 5 × 10 50 છેદમાં 15. બરાબર ને? એટલે લગભગ 3.33 જેવો આવશે આન્સર. એક સમથિંગ આવશે. બરાબર. 15 × 45 પરથી તમે વિચારી શકો કંઈક કંઈક આન્સર આવશે. વિચારો તો અવરોધ કેટલો હતો? 5નો. બીજો કેટલો? 10નો. તો બેનો ભેગો અવરોધ કેટલો? 3.33. 5 કરતા નાનો. તો કોઈ પણ અવરોધને મારે નાનો કરવો હોય તો શું કરવું પડે? એ અવરોધની સાથે શ્રેણીમાં કયો અવરોધ જોડવો જોઈએ કે સમાંતરમાં જોડવો હોય? સમાંતરમાં. શેમાં જોડવો જોઈએ? સમાંતરમાં. એક અવરોધ છે 5 ઓહ્મ, બીજો અવરોધ છે 10 ઓહ્મ. આ બંને ભેગા કરીને મારે અવરોધ નાનો કરવો છે તો બંનેને શેમાં જોડીશ? સમાંતરમાં જોડીશ. અને મોટો કરો તો શેમાં જોડીશ? શ્રેણીમાં જોડીશ. તો વિચાર કરો, શ્રેણીમાં સમાંતરમાં જોડવાથી જે જવાબ આવશે એ કેટલો આવશે? નાના અવરોધથી પણ નાનો. કેટલો આવશે? નાના અવરોધથી પણ નાનો આવશે. તે કામ કરીએ, મારે ગેલ્વેનોમીટરમાં બનાવવું છે એમીટર. એવું એમીટર બનાવવું છે કે જેનો અવરોધ કેટલો હોય? શક્ય એટલો નાનો, કે જેના કારણે સર્કિટમાં બહુ ઝાઝો ફરક પડે નહીં. સર્કિટના અવરોધમાં જો ઝાઝો ફરક પડે નહીં, એટલા માટે એમીટરનો અવરોધ શક્ય એટલો નાનો હોવો જોઈએ. તો નાનો કરવા માટે શું કરવું પડશે? ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે તો ફિક્સ થઈ ગયો, ગુચલું બની ગયું, ફિક્સ થઈ ગયું. એ તો આપણા હાથમાં છે નહીં. પણ આને નાનો કરવા માટે શું કરશું? આની હારે સમાંતરમાં એક અવરોધ જોડશું. એ જે અવરોધ છે એનું નામ છે શન્ટ. શું છે? શન્ટ એસ. શું છે? શન્ટ એસ. તો શન્ટ એસ જોડશું. શન્ટ એસ જોડવાથી જે વસ્તુ બની એને કહેવાય એમીટર. તો આ શું છે? આ બની ગયું એમીટર. શું બની ગયું? એમીટર. તમારે આકૃતિ ફરજિયાત યાદ રાખવાની જરૂર છે. ફરજિયાત યાદ રાખવી. ગેલ્વેનોમીટરમાંથી વધુ કેટલો કરંટ પસાર કરવાનો વિચાર કરો. અને બીજું તમને કહું છું, એક તો તમને શું કીધું મેં કે ભાઈ ગેલ્વેનોમીટર તમે ડાયરેક્ટ જોડશો તો સર્કિટનો અવરોધ બદલાઈ જશે. સર્કિટનો અવરોધ બદલાશે એટલે સર્કિટનો પ્રવાહ તમને ખોટો આપશે. એટલે ગેલ્વેનોમીટર ડાયરેક્ટ વપરાય નહીં. બીજી વાત છે, વિચારો, તમને મેં હમણાં ભણાવ્યું હતું કે ગેલ્વેનોમીટરમાંથી વધુમાં વધુ કેટલો પ્રવાહ જવો જોઈએ? આઈજી. કેટલો જવો જોઈએ? આઈજી. વિચાર કરો, સર્કિટ તમે ગેલ્વેનોમીટર જોડ્યું, અહીંયા કરંટ કેટલો પસાર થાય છે? આઈ ડેશ. હવે તમને થોડી ખબર છે કે આઈ ડેશ છે આઈજી કરતાં મોટો છે નાનો છે? બરાબર છે. માનો કે ભૂલથી આઈ ડેશની કિંમત જો આઈજી કરતાં વધારે નીકળી તો ગેલ્વેનોમીટરનો ભૂક્કો બળી જશે, રાખ થઈ જશે. શું થઈ જાય? રાખ. ટૂંકમાં ગુચડું બળી જશે. તો બે રીઝન છે. બે રીઝનના કારણે, બે કારણના કારણે ક્યારેય પણ ગેલ્વેનોમીટર સીધું સર્કિટમાં જોડવું નહીં. પહેલું કારણ શું? ગેલ્વેનોમીટરને જોડવાથી સર્કિટનો અવરોધ બદલાઈ જશે. સર્કિટનો અવરોધ બદલવાથી સર્કિટનો પ્રવાહ બદલશે એટલે ગેલ્વેનોમીટર ખોટો પ્રવાહ આપશે. પહેલી વાત. બીજું કારણ શું? ડાયરેક્ટલી જો ગેલ્વેનોમીટરને જોડ્યું સર્કિટમાં અને માનો કે સર્કિટમાંથી જે કરંટ પસાર થયો છે આઈ ડેશ, બરાબર છે, એ આઈ ડેશની કિંમત ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા આઈજીથી જો વધારે આવી તો પછી ગેલ્વેનોમીટરનું ગૂંચળું બળી જશે. તો બીજું કારણ આ છે. એક કામ કરશું, આપણે કંઈક એવું વિચારીએ કે જેથી આ બે કારણ સોલ્વ થઈ જાય. એના કારણે આવું આ કારણ આ છે કે શન્ટ એસ જોડવો પડે. અને શન્ટ એસ શેમાં જોડવો પડે? ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં. શેમાં જોડવો પડે? સમાંતરમાં. હવે માનો કે સર્કિટમાં કેટલો કરંટ આવે છે? અહીંથી આઈ કરંટ આવે. કેટલો કરંટ આવે છે? આઈ કરંટ આવશે. હવે વિચાર કરો, જી મોટો, શન્ટ એસ મોટો. બરાબર. જી મોટો છે, શન્ટ એસ બહુ નાનો છે. શન્ટ એસ કેવો છે? સૂક્ષ્મ છે, ઘણો સૂક્ષ્મ. કેવો છે? જીની સરખામણીમાં ઘણો સૂક્ષ્મ છે. વિચાર કરો, પ્રવાહ અહીં આવે છે. આ કયો પ્રવાહ છે? જે માપવાનો છે. આ કયો પ્રવાહ છે? માપવાનો છે. બરાબર છે. બે, એની પાસે બે રસ્તા છે. આ મોટા અવરોધવાળો રસ્તો, આ નાના અવરોધવાળો રસ્તો. તમને ખબર, સીધી વાત છે. જે ભાગમાં સમાંતરમાં કરંટના બે ભાગ પડે એમાં જે ભાગ પાસે ઓછો અવરોધ હોય ત્યાં વધારે કરંટ જાય. તો થશે શું? અહીંથી કરંટ વધારે ફ્લો થાય. એમાં શન્ટમાંથી ધારો કે ઉપરથી વધુ કેટલો કરંટ વધારે થઈ શકે? વધુ થઈ જવો જોઈએ આઈજી. કેટલો થઈ શકે? આઈજી. થશે કેટલો? અહીંયા નીચે થશે આઈ માઇનસ આઈજી. તો શન્ટમાંથી પસાર થશે કેટલો? આઈ માઇનસ આઈજી કરંટ. અને ગેલ્વેનોમીટરમાંથી થશે વધુ કેટલો? આઈજી. હકીકત તો
પ્રેક્ટિકલમાં એમાં આઈજી કરતાં પણ ઓછો કરંટ પસાર થાય. કેટલો પસાર થાય? આઈજી કરતાં પણ ઓછો કરંટ પસાર થાય, બરાબર. કારણ કે શન્ટ એસ ઘણો નાનો હોય એટલે આઈનો મોટા ભાગનો કરંટ ક્યાંથી પસાર થાય? શન્ટ એસમાંથી. અને જીમાંથી બહુ સૂક્ષ્મ કરંટ પસાર થાય એટલે ગેલ્વેનોમીટરનું ગૂંચળું બળવાના ચાન્સ કેવા? ઓછા. કારણ કે એમાંથી ઓછો કરંટ પસાર થાય તો ચાલે, વધારે થવો જોઈએ નહીં. પણ આપણે જે ડિઝાઇન કરશું અત્યારે ડિઝાઇન કરશું એમાં આપણે એવું ધારી લેશું કે વધુ કરંટ આઈજી પસાર થાય છે, બરાબર છે, તો મેક્સિમમ કન્ડિશન, બરાબર કે નહીં. અને છેલ્લે કેટલું થઈ જશે પાછું? આ જેટલો કરંટ. તો આ જે રચના બની એને કહેવાય એમીટર. તમારે આખી આકૃતિ ફરજિયાત યાદ રાખવાની છે. હવે વિચાર કરો, ગેલ્વેનોમીટર સાથે સૂક્ષ્મ શન્ટ જોડવાના બે ફાયદા. પહેલો ફાયદો કયો? જો ગેલ્વેનોમીટરમાંથી આઈજી જેટલો જ કરંટ પસાર થવો જોઈએ, બરાબર છે, એ થાય છે. એસ નાનો હોવાના કારણે મોટા ભાગનો પ્રવાહ, કયો પ્રવાહ? આઈ. આ સર્કિટનો પ્રવાહ છે જે માપવાનો છે, બરાબર છે. તમે જે કરો અને સર્કિટ જોડેલું છે અને સર્કિટમાંથી આઈ જેટલો પ્રવાહ આવ્યો. હવે આઈ પ્રવાહના બે ભાગ પડે, એક જશે ગેલ્વેનોમીટરમાં, એક જાય શન્ટમાં. શન્ટ બહુ નાનો છે, શન્ટ બહુ નાનો હોવાના કારણે મોટા ભાગનો કરંટ ક્યાંથી પસાર થાય? શન્ટમાંથી. અને ગેલ્વેનોમીટરમાંથી બહુ નાનો કરંટ પસાર થાય. હવે ગેલ્વેનોમીટરમાંથી નાનો કરંટ પસાર થયો એટલે ગેલ્વેનોમીટરનું જે ગૂંચળું છે નાનું, સોરી, જે ગેલ્વેનોમીટરનું ગૂંચળું છે એના બળવાના ચાન્સ કેવા થઈ ગયા? ઓછા થઈ ગયા. લખ્યું છે અહીંયા એસ નાનો હોવાના કારણે મોટા ભાગનો પ્રવાહ શન્ટમાંથી પસાર થશે. આથી ગેલ્વેનોમીટરના ગૂંચળાને નુકસાન થવાનું અટકી જશે. ટૂંકમાં નુકસાન થવાના ચાન્સ કેવા છે? ઓછા છે. તો એક પહેલો ફાયદો. બીજો ફાયદો શું? આ જે એમીટર બન્યું એ એમીટરનો અવરોધ કેટલો હશે? આ એમીટરમાં શું છે? એમીટરમાં ગેલ્વેનોમીટર છે અને એની આરે સમાંતરમાં શન્ટ છે. આ જે રચના બની, આખી રચના, આ રચના, આખું એને શું કહેવાય? એમીટર કહેવાય. આખાને કહેવાય એમીટર. તો વિચાર કરો, તમને પ્રશ્ન પૂછાય એમીટરનો અવરોધ કેટલો? તો એમીટરમાં શું છે? ગેલ્વેનોમીટર જીનો અવરોધ જી અને શન્ટ એસ બે સમાંતરમાં છે. તો એમીટરનો અવરોધ કેટલો આવશે? એમીટરનો અવરોધ કેટલો આવશે? વિચારો, બે અવરોધ છે જી ને એસ, બે કેવા છે? સમાંતરમાં. સૂત્ર શું આવશે? જી એસ ના છેદમાં જી પ્લસ એસ. કેટલો આવશે? જી એસ ના છેદમાં જી પ્લસ એસ. વિચારો, બે અવરોધ સમાંતરમાં છે, જી ને એસ. એમાં જી બહુ મોટો છે, એસ ઘણો નાનો છે. જીની સરખામણીમાં એસ ઘણો નાનો છે. કેટલો છે? ઘણો નાનો છે. થશે શું? જે સમતુલ્ય અવરોધ આવશે એ એસ કરતા નાનો છે. સમજો, અહીંયા એક છે 5 ઓહ્મ, એક છે 10 ઓહ્મ. જે બે સમાંતરમાં જોડ્યા તો જો સમતુલ્ય આવે કેટલો આવશે? 3.33. 5 કરતા નાનો. તો વિચાર કરો, એસ તો ઓલરેડી સૂક્ષ્મ હતો, એસ કેવો હતો? ઘણો નાનો હતો. એમીટરનો અવરોધ કેટલો આવશે? જી એસ ના છેદમાં જી પ્લસ એસ. તો બેના સમાંતરનો જે સમતુલ્ય અવરોધ આવશે એ એસ કરતા નાનો છે. એસ ઓલરેડી સૂક્ષ્મ છે તો આ એનથી સૂક્ષ્મ હશે. વિચારો, ઘણો સૂક્ષ્મ હશે. એમીટરનો અવરોધ હશે ઘણો સૂક્ષ્મ. અને આ ઘણા સૂક્ષ્મ અવરોધવાળા એમીટરને આપણે જ્યારે સર્કિટમાં જોડશું ત્યારે સર્કિટના અવરોધમાં બહુ ઝાઝો ફરક પડશે નહીં. એટલે એમીટર લગભગ સરખો જ કરંટ માપશે. જેટલો કરંટ હતો એટલો જ કરંટ માપશે. આ આકૃતિ યાદ કરો. હું ડાયરેક્ટલી જી જોડું છું તો જીનો અવરોધ તો બહુ મોટો છે, એના કારણે સર્કિટનો અવરોધ ફરી ગયો તો કરંટે ફરી જશે. પણ આની જગ્યાએ વિચારો, ગેલ્વેનોમીટરની જગ્યાએ શું જોડું? એમીટર જોડું. શું જોડું? એમીટર જોડું. તો એમીટરનો અવરોધ કેટલો છે? શન્ટ કરતા નાનો. શન્ટ તો બહુ નાનો છે, તો એમીટરનો અવરોધ શન્ટ કરતા નાનો છે. તો એમીટરનો અવરોધ ઘણો સૂક્ષ્મ છે. અને ઘણા સૂક્ષ્મ અવરોધવાળા એમીટરને જ્યારે સર્કિટમાં જોડવામાં આવે ત્યારે બે હિસ્સામાં ત્યાં શ્રેણીમાં થયા ને અવરોધ આર ને આ બની ગયો શન્ટ, આ શન્ટ બની ગયો. એટલે આ શું બની ગયું? એમીટર. હવે બની ગયું તમારું એમીટર. અને આ એમીટર જોડી દીધું મેં, બરાબર. એક કામ કર્યું, તમે આકૃતિમાં શન્ટ નહીં દોરતા. જ્યારે તમે પેજ લખો ને તો શન્ટ દોરતા નહીં. કારણ કે આજે ગણતરી કરી કોના માટે કરી? ગેલ્વેનોમીટર માટે કરી છે, એટલા માટે. તો જેવું મેં શન્ટ જોડો એટલે શું બની ગયું? અવરોધ. આ બની ગયું એમીટર બની ગયું. તો એમીટરનો અવરોધ ઘણો નાનો છે, એની સરખામણીમાં આર કેવું છે? બહુ મોટું. તો લગભગ આરની સરખામણીમાં એમીટરનો અવરોધ ઘણો ખૂબ જ સૂક્ષ્મ હશે. તો લગભગ આપણે એને અવગણી નાખશું. તો સર્કિટનો અવરોધ કેટલો થઈ ગયો? સર્કિટનો અવરોધ થશે લગભગ આર જેટલો. અને તો સર્કિટમાં પ્રવાહ પણ કેટલો હશે? પ્રવાહ આઈ જ હશે. તો એક નિશાન તો બે કામ થયા. બે કામ કયા થયા? એક તો ગેલ્વેનોમીટરને નુકસાન થતું અટકી ગયું. ગેલ્વેનોમીટરને નુકસાન થતું અટકી ગયું. અને બીજી વાત છે કે એમીટર જે બન્યું, એમીટરનો અવરોધ ઘણો નાનો છે. એટલે એસ નાનો હોવાના કારણે આ જે એમીટરનો અવરોધ છે ઘણો નાનો હશે, એસ કરતાં પણ નાનો હશે. એટલે સર્કિટમાં એમીટરને જોડ્યા બાદ નાના અવરોધનું એમીટર સર્કિટમાં નવો અવરોધનો ઉમેરો કરશે. એટલે સર્કિટનો અવરોધ લગભગ રહેશે અચળ. એટલે પ્રવાહ શું માપશે? પ્રવાહ આઈ જ માપશે. ટૂંકમાં જે માપવાનો તો એ જ કરંટ માપશે, બરાબર. એની જ માપણી થશે. તો આ માટે એમીટર બનાવવામાં આવે છે. ડાયરેક્ટલી ગેલ્વેનોમીટર વપરાય. અને લખ્યું છે આદર્શ એમીટરનો અવરોધ કેટલો હશે? સૂક્ષ્મ એટલે કેટલો? શૂન્ય હશે. કદાચ તમને રકમમાં એમીટરનો અવરોધ ન આવે કેટલો લેવાનો? શૂન્ય લેવાનો, બરાબર. કેટલો લેવાનો? શૂન્ય. તો અહીંયા મેં જસ્ટ ખાલી એમીટર દોર્યું છે. હવે તમને યાદ રહી જવી એમીટરની સંજ્ઞા ખાસ યાદ રાખવાની છે. ત્રણેયની સંજ્ઞા. ગેલ્વેનોમીટર સંજ્ઞા શું હતી? યાદ કરો, આટલી જ હતી ખાલી. આ તો થઈ ગયું ગેલ્વેનોમીટર. આ જી અવરોધ અને આઈજી પ્રવાહ. આ વાત થઈ ગઈ ગેલ્વેનોમીટરની. ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો? જી. એની પ્રવાહ ક્ષમતા કેટલી? આઈજી. વોલ્ટેજ ક્ષમતા કેટલી? વીજી બરાબર જી આઈજી, બરાબર ને? એવું છે. આ બની ગયું એમીટર. એમીટર માટે શું કર્યું? ગેલ્વેનોમીટર અને સમાંતરમાં શન્ટ એસ જોડેલો છે. અને શન્ટ એસની કિંમત કેવી છે? ઘણી નાની છે. તો આ બની ગયું તમારું એમીટર. શું બની ગયું? એમીટર બની ગયું, બરાબર છે. તો એમીટરનો કરંટ કેટલો? એમીટરનો કરંટ આઈ છે.
ગેલ્વેનોમીટરનો કરંટ પસાર થયો, ગેલ્વેનોમીટરમાંથી કરંટ પસાર થાય છે કેટલો? આઈજી. કેટલો પસાર થાય છે? આઈજી. અને મોટા ભાગનો કરંટ કેટલો? આઈ માઇનસ આઈજી. એ પસાર થાય છે શેમાંથી? શંટમાંથી. શંટ તો નાનો છે એટલે મોટા ભાગનો કરંટ પસાર થયો, અને શંટ મળે તો કે વાંધો નથી આપણને, બરાબર, આરામથી રિપ્લેસ થઈ જાય, ગૂંચલું બળવું જોઈએ નહીં, બરાબર છે. તો અહીં લખ્યું છે મેં ગેલ્વેનોમીટરની ક્ષમતા કેટલી છે? આઈ છે. એક કામ કરીએ, આગળની વસ્તુ સમજીએ એ પહેલાં અલગ પેજમાં મેં કંઈક લખ્યું છે એ સમજી લઈએ પહેલાં, તો તમને વધારે આઈડિયા આવશે. તો એ પહેલાં આપણે આગળનું પેજ સમજીએ, પહેલાં આ પેજ સમજીએ. જો મારી પાસે શું હતું? મારી પાસે જી અવરોધવાળું ગેલ્વેનોમીટર હતું, જેની ક્ષમતા કેટલી છે? આઈજી. તો લખ્યું છે અહીંયા ગેલ્વેનોમીટર છે, કોની આકૃતિ છે? ગેલ્વેનોમીટરની. એની પ્રવાહ ક્ષમતા કેટલી છે? આઈજી. એનો અવરોધ કેટલો છે? જી. એની વોલ્ટેજ ક્ષમતા કેટલી? હમણાં કીધું આપણે વી બરાબર આઈઆર પરથી જી ઇન્ટુ આઈજી. તો વોલ્ટેજ ક્ષમતા છે વીજી બરાબર જી આઈજી. એનું મેં શું કર્યું? એનું મેં રૂપાંતર કર્યું એમીટરમાં. શેમાં રૂપાંતર કર્યું? એમીટરમાં. એમીટર બનાવવા માટે મેં શું કર્યું? આ ગેલ્વેનોમીટરની સમાંતરમાં સૂક્ષ્મ અવરોધ, જેનું નામ આપ્યું આપણે શન્ટ જોડી દીધું. શું જોડી દીધું? શન્ટ એસ જોડી દીધું. શન્ટ એસ ફોર શન્ટ, બરાબર ને? શન્ટ જોડો. શન્ટ જોડોથી ફાયદો મને બે ફાયદા થયા. એક તો જીમાંથી વધારે કરંટ પસાર નહીં થાય એટલે ગૂંચલું બચી જશે, અને બીજું કે આ જે એમીટરનો જે અવરોધ આવ્યો છે એ કેવો આવશે? બહુ નાનો આવશે, બરાબર ને? નાનો આવશે એટલે સર્કિટમાં બહુ નવો અવરોધ ઉમેરાશે નહીં, બરાબર છે. તો એમીટર કેવું બનશે? એમીટરમાંથી કરંટ, આખું એમીટર, શું આખું એમીટર છે, આટલો ભાગ તમારે આખું એમીટર ગણવાનું છે આને, બરાબર? દરેક વસ્તુ એમીટર છે. એમીટર કેટલો કરંટ આપશે? આઈ. એમાંથી કેટલો કરંટ જશે ગેલ્વેનોમીટરમાં? જી જેટલો, આઈજી જેટલો. ફરીથી કહું છું, એમીટર પોતે કેટલું સક્ષમ છે કરંટ માપવા? આઈ જેટલો કરંટ, બરાબર છે? એમીટર પોતે સક્ષમ છે આઈ જેટલો કરંટ માપવા. આઈમાંથી જી એટલે ગેલ્વેનોમીટરમાં કેટલો કરંટ જશે? માત્ર આઈજી જેટલો, વધુમાં વધુ આઈજી જેટલો જશે. બાકીનો મોટા ભાગનો ક્યાં જશે? શંટમાં જશે. ક્યાં જશે? શંટમાં જશે. અને પછી બધો કરંટ બહાર આવી જશે. તો લખ્યું છે આ મળી તમને એમીટરની પ્રવાહ ક્ષમતા. જો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કેટલી? આઈજી. એમીટરની પ્રવાહ ક્ષમતા કેટલી? આઈ. યાદ રાખજો, આઈ છે. એમીટરની પ્રવાહ ક્ષમતા છે આઈ. એમીટરની વોલ્ટેજ ક્ષમતા કેટલી? તો આ નો તમે શોધો, શું સમતુલ્ય શોધો? સમતુલ્ય શું આવશે? સમતુલ્ય આવશે જીએસના છેદમાં જી પ્લસ એસ. આ મળી ગયું એમીટરનો અવરોધ, બરાબર ને? વી બરાબર આયર. અને એમીટરનો પ્રવાહ કેટલો? આઈ. આ મળી ગઈ તમને એમીટરની વોલ્ટેજ ક્ષમતા. આનું કોઈ કામ નથી. એમીટરનો ઉપયોગ વોલ્ટેજ માપવા માટે કરતા નથી, તો એમીટરની વોલ્ટેજ ક્ષમતાનું કોઈ કામ છે નહીં. સૂત્ર ક્યાંથી આવશે? વી બરાબર આયર પરથી આવશે. ક્યાંથી આવશે? વી બરાબર આયર. એક મગજમાં રાખજો, એમીટરની વોલ્ટેજ ક્ષમતા કેટલી છે? આઈ. ટૂંકમાં એમીટર કેટલો પ્રવાહ આપી શકે? આઈ જેટલો. એને કહેવાય એમીટરની પ્રવાહ ક્ષમતા. ગેલ્વેનોમીટર કેટલો આપી શકે? આઈજી જેટલો. એને કહેવાય ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા આઈજી. આની ક્ષમતા છે આઈજી, આની ક્ષમતા છે આઈ. મોટું કોણ હશે? ડેફિનેટલી આઈ મોટા હશે, બરાબર ને? હવે એક કામ કરીએ, મારે જોઈએ છે શંટનું સૂત્ર. શું જોઈએ છે? શંટનું સૂત્ર. તો વિચારો, બે પોઈન્ટ પકડીએ. એક પોઈન્ટ આ પોઈન્ટ એ છે, આ પોઈન્ટ બી છે. ચેક કરો, આ પોઈન્ટ એ હોય તો આ પોઈન્ટ એ જ થાય, કારણ કે બે વચ્ચે કાંઈ નથી. આ પોઈન્ટ બી હોય તો આ પોઈન્ટ બી થશે, કારણ કે બે વચ્ચે કાંઈ નથી. તો આ બે પોઈન્ટ ઉપરના ભાગમાં જેટલું વોલ્ટેજ હશે એટલું તે નીચેના ભાગમાં વોલ્ટેજ. કારણ શું? અને બે પોઈન્ટ સરખા છે ને, તો એ બી વચ્ચે કેટલું વોલ્ટેજ આવશે? તો એ બી વચ્ચે શું છે? અવરોધ છે જી. પ્રવાહ કેટલો છે? આઈજી. તો કેટલું વોલ્ટેજ આવશે? જી આઈજી. તો એ બી વચ્ચે વોલ્ટેજ આવું જી આઈજી. નીચે પણ એ બી પોઈન્ટ જ છે. એ બી પોઈન્ટમાં શું છે? એક શંટ છે, શંટ છે. શંટનો અવરોધ કેટલો? એસ છે. અને પ્રવાહ કેટલો છે? આઈ માઇનસ આઈજી. દેખાય છે ને? પ્રવાહ કેટલો છે? આઈ માઇનસ આઈજી. તો પ્રવાહ કેટલો? આઈ માઇનસ આઈજી. અવરોધ કેટલો? એસ. તો વોલ્ટેજ કેટલો? વી બરાબર આઈઆર પરથી એસ ઇન્ટુ આઈ માઇનસ આઈજી. તો અહીંયા બે છેડાઓ છે, કેટલું વોલ્ટેજ મળ્યું? એસ ઇન્ટુ આઈ માઇનસ આઈજી. અહીંયા કેટલું મળ્યું? જી ઇન્ટુ આઈજી. પણ બે પોઈન્ટ તો સરખા છે, તો બે વોલ્ટેજ કેવા થાય? સરખા થાય. તો બે સરખાવ્યા છે, બે માટે સરખાવી દીધા. તો શું આવ્યું? અહીંયા વોલ્ટેજ આવ્યું જી આઈજી બરાબર, નીચે વોલ્ટેજ કેટલું વોલ્ટેજ આવ્યું? એસ ઇન્ટુ આઈ માઇનસ આઈજી. બે સરખાવો તો જી આઈજી બરાબર એસ ઇન્ટુ આઈ માઇનસ આઈજી. મોસ્ટ આઈએમપી ઇક્વેશન શંટને કરતા બનાવો તો એસ બરાબર શું આવશે? જી આઈજી અપોન આઈ માઇનસ આઈજી. મહત્વનું સૂત્ર, ઘણું જ મહત્વનું સૂત્ર. શું આવશે? એસ બરાબર જી આઈજી અપોન આઈ માઇનસ આઈજી. ખાસ યાદ રાખજો, એ શું છે? શંટ. જી શું છે? ગેલ્વેનોમીટરનો અવરોધ. આઈજી શું છે? ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. આઈ શું છે? એમીટરનું પ્રવાહ ક્ષમતા. અને આઈજી છે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. તમને આ પ્રશ્ન મળી ગયો, અને તમને શું મળશે? એસ મળી જશે. અને ઘણી વખત તમને આવો પ્રશ્ન પૂછે, એમીટરનો અવરોધ શોધો. તો એમીટરનો અવરોધ શું આવશે? જીએસના છેદમાં જી પ્લસ એસ. અને શંટની કિંમત કેવી હશે? શંટની કિંમત ઘણી નાની હશે, એટલે એમીટરનો અવરોધ શંટ કરતાં પણ નાનો, એટલે ઘણો નાનો હશે. હવે આપણે પહેલા મૂળ પેજ પર આવીએ છીએ, હતું ને? એક મિનિટ, આ પેજ નતા દઉં છું. આપણે આ પેજની વાત કરતા હતા, બરાબર છે? તો તમને સમજાઈ ગયું. આ બની ગયું એમીટર. જો લખ્યું છે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કેટલી? આઈજી. એમીટરની પ્રવાહ ક્ષમતા કેટલી? આઈ. ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો? જી. એમીટરનો અવરોધ કેટલો? જી એસના છેદમાં જી પ્લસ એસ. આ વસ્તુ મગજમાં રાખી. એક દાખલો ગણીએ આપણે, પછી આપણે એમીટર પૂરું કરીએ છીએ, પછી આપણે વોલ્ટમીટર ભણશું, બરાબર? આના પછી ચલો ક્વેશ્ચન આવો છે. એમીટરની પ્રવાહ ક્ષમતા, એટલે કોની વાત કરે છે? આઈની. કોની વાત કરે છે? આઈની. એ એમીટરની પ્રવાહ ક્ષમતા એ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કરતાં એન ગણી. કેટલી છે? એન ગણી. ટૂંકમાં એમીટરની પ્રવાહ ક્ષમતા આઈ એ કેટલી છે? ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા આઈજી કરતા એન ગણી છે.
તો એવું તમારે જોઈતું હોય કે એમીટરની પ્રવાહ ક્ષમતા ગેલ્વેનોમીટર કરતાં n ગણી, મતલબ શું થાય કે માનો કે ગેલ્વેનોમીટર છે એ વધુ 10 એમ્પિયર માપે છે, પણ તમારે એવું એમીટર બનાવવું છે કે 50 એમ્પિયર માપે, તો મતલબ શું થયું, એમીટરની પ્રવાહ ક્ષમતા ગેલ્વેનોમીટર કરતાં 5 ગણી થઈ. આ I 50 આવશે અને IG આવશે 10 એમ્પિયર. ટૂંકમાં તમારે એવું એમીટર બનાવવું છે ગેલ્વેનોમીટરમાંથી કે જે 5 ગણું માપે, પ્રવાહ 5 ગણું માપે ગેલ્વેનોમીટરની સરખામણીમાં. તો શન્ટ કેટલો જોડવો પડે, તો શું લખ્યું છે ક્વેશ્ચન, એમીટરની પ્રવાહ ક્ષમતા ટૂંકમાં કેપિટલ I એ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કરતાં n ગણી હોય તો એના માટે શન્ટની કિંમત શોધો. ગેલ્વેનોમીટરનો અવરોધ G લેવો, દાખલામાં કંઈ છે નહીં. ચલો, શન્ટનું સૂત્ર શું આવે, GIG છેદમાં I માઇનસ IG. મારે ખાલી કિંમત કોની મૂકવાની છે, IG અને I ની. હવે ક્વેશ્ચન શું છે, એમીટરની પ્રવાહ ક્ષમતા, એમીટરની પ્રવાહ ક્ષમતાને શું કહેવાય, I કહેવાય. શું કહેવાય, I. એ કેટલું જોયું છે, અહીંયા ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કેટલી છે, IG. તો I કેટલું રાખવાનું છે, n ગણું IG કરતા, બરાબર ને. તો એમીટરની પ્રવાહ ક્ષમતા I એ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા IG કરતા n ગણા છે. ટૂંકમાં રકમમાં શું કહે છે, I બરાબર NIG મૂકો. તો શન્ટનું સૂત્ર શું છે, GIG અપોન I માઇનસ IG. આ 5-6 વખત બોલશો, લખશો એટલે ઓટોમેટિક યાદ રહી જશે. પણ જો આ IG માં I ને G નીચે જો ગુણાકાર નથી, બરાબર ને. GIG આ ગુણાકાર છે, G અને IG વચ્ચે, GIG અપોન I માઇનસ IG. ખાલી જસ્ટ કિંમત મૂકેલ, વાત થઈ પૂરી. I બરાબર શું મૂકવાનું છે, NIG. અહીં નીચે I છે ને શું મૂકી નાખું, NIG માઇનસ IG. આમાં કોમન શું આવે, IG કોમન આવે, ઉપરથી IG કોમન નીકળે, શું વધે, S બરાબર G ના છેદમાં n માઇનસ 1, બરાબર ને. તો S નું સૂત્ર આવી ગયું, મહત્વનું સૂત્ર છે, બહુ કામ લાગે. તમે દાખલાઓ પૂછશે કે એમીટરની પ્રવાહ ક્ષમતા ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કરતાં 20 ગણી મેળવવી છે. ટૂંકમાં મારે ગેલ્વેનોમીટરમાંથી એવું એમીટર બનાવવું છે કે જે ગેલ્વેનોમીટર કરતાં 20 ગણો પ્રવાહ માપે. તો એના માટે શું હોવું જોઈએ, શન્ટ કેટલો હોવો જોઈએ, તો G ના છેદમાં 20 માઇનસ કેટલો આવે, G ના છેદમાં 19. ટૂંકમાં મારે શન્ટ કેટલો હોવો જોઈશે, ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં 19માં ભાગનો હોવો જોઈશે. બસ સિમ્પલ દાખલો છે, સિમ્પલ સૂત્ર છે, યાદ રહેવું ઠીક છે. બાકી તમારે આ પ્રમાણે ગણતરી કરીને મૂકવો પડશે, બરાબર. સૂત્ર મેન કયું છે, આ સૂત્ર મેન છે, S બરાબર GIG ના છેદમાં I માઇનસ IG. મહત્વનું સૂત્ર છે, યાદ રાખવું ફરજિયાત છે, બરાબર કે નહીં. હવે પછી આના પછી આપણે શું ભણીએ છીએ, આના પછી આપણે ભણીએ છીએ, આ ભાઈને ઉતાવળ છે, આ ભાઈને ઉતાવળ છે મીટર માંથી, હવે સોરી વોલ્ટ મીટર ભણવાનું. આપણે આ ભાઈ માટે હવે વોલ્ટ મીટર ભણીએ. ચલો નેક્સ્ટ આપણે આજે ભણીશું હવે ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં રૂપાંતરણ. આની પહેલાં આપણે ભણ્યા ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર. હવે ભણીએ આપણે ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં રૂપાંતર. તો વોલ્ટ મીટરનું કામ શું છે, વોલ્ટેજ માપવાનું. તો આપણે ખબર છે, જે ઘટકનું આપણે વોલ્ટેજ શોધવું હોય એ ઘટકને સમાંતરમાં આપણે વોલ્ટ મીટર જોડવું પડશે. શું જોડવું પડશે, વોલ્ટ મીટર. જે પ્રમાણે ગેલ્વેનોમીટર ડાયરેક્ટલી એમીટર તરીકે યુઝ ના કરી શકીએ, આપણે એને ડાયરેક્ટલી આપણે પ્રવાહ માપવા માટે યુઝ ના કરી શકીએ, એ જ રીતે ગેલ્વેનોમીટર છે એનો તમે ડાયરેક્ટલી સર્કિટમાં વોલ્ટેજ માપવા માટે યુઝ કરી શકો નહીં. ચલો એનું કારણ સમજીએ, કેમ આવું થાય છે, ફટાફટ સમજો આપણે. તો પહેલાં સમજીએ વોલ્ટ મીટર શું કરે, જે ઘટકનું વોલ્ટેજ માપવાનું હોય તેની સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. અહીંયા આપણે ભણશું, સાબિત કરશું આપણે કે વોલ્ટ મીટરનો અવરોધ શક્ય એટલો મોટો હોવો જોઈએ. શક્ય એટલો મોટો એટલે બની શકે ત્યાંથી મોટો હોવો જોઈએ. તો મતલબ એમ થયો કે આદર્શ વોલ્ટ મીટર જે હશે એનો અવરોધ હશે ઇન્ફિનિટી ઓમ. કેટલો હશે, દેટ મીન્સ કે બહુ મોટો હશે, એવું કંઈક સેન્સ એવું થાય. હવે ક્વેશ્ચન શું છે, ચલો ક્વેશ્ચન કંઈક આવો છે, દાખલો કંઈક આવો છે. એક બેટરી છે 20 વોલ્ટની, એની આરે 2 અવરોધ જોડેલ છે R1 ને R2. હવે સોરી R1 ને R, એમાં જે R અવરોધ છે ને એના 2 છેડા વચ્ચે વોલ્ટેજ કેટલું છે મારે માપવું છે. તો આપણે ખબર છે સર્કિટ કમ્પ્લીટ એટલે સર્કિટમાંથી કરંટ ફ્લો થઈ ગયો I. તો આ I કરંટ ફ્લો થઈને ક્યાં આવશે, અવરોધ R માં આવશે. તો અહીંથી કરંટ કેટલો થશે, I કરંટ જાય. તો સીધી વાત છે કે અવરોધ R ના 2 છેડા વચ્ચે વોલ્ટેજ કેટલો હશે, I ઇન્ટુ R. કેટલો હશે, I ઇન્ટુ R. તો અવરોધ R ના 2 છેડા વચ્ચે વોલ્ટેજ આવશે IR. પરંતુ તમે જોઈ શકો છો એમાં I બરાબર શું આવશે, I બરાબર વોલ્ટેજના છેદમાં કુલ અવરોધ. તો વોલ્ટેજ V છેદમાં કુલ અવરોધ શું આવશે, R1 પ્લસ R. શું આવશે, R1 પ્લસ R. તો આટલું વોલ્ટેજ આપવું જોઈએ, આટલું વોલ્ટેજ આપવું જોઈએ, બરાબર. વિડેસ કહી દઉં છું, અવરોધ આરના 2 છેડા વચ્ચે જે વોલ્ટેજ મળે એને સપોઝ કહું છું વિડેસ. તમારે વિડેસ વોલ્ટેજ આપવું છે, એની કિંમત આટલી આવી જોઈએ, V ના છેદમાં R1 પ્લસ R ઇન્ટુ R. હવે માનો કે આપણે અવરોધ આરના 2 છેડા વચ્ચે વોલ્ટેજ શોધવા માટે મેં શું કર્યું, એને સમાંતરમાં એક ગેલ્વેનોમીટર ડાયરેક્ટલી જોડી દીધું. શું કરી દીધું, એક ગેલ્વેનોમીટર ડાયરેક્ટલી જોડી દીધું. થશે શું, ગેલ્વેનોમીટરનો પોતાનો એક અવરોધ છે, ગેલ્વેનોમીટર એડ થવાથી સર્કિટનો અવરોધ બદલી જશે. પહેલાં કેટલો હતો સર્કિટનો અવરોધ, પહેલાં સર્કિટનો અવરોધ R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ હતું R1 પ્લસ R. આટલો અવરોધ સર્કિટનો અવરોધ હતો શરૂઆતમાં ગેલ્વેનોમીટર જોડ્યા પહેલાં. જેવું આપણે ગેલ્વેનોમીટર જોઈન્ટ કરશું એટલે સર્કિટનો અવરોધ કેટલો થઈ જશે, તો આ 2 અવરોધ સમાંતરમાં છે. તો કેટલો અવરોધ આવશે આ બેનો, RG ના છેદમાં R પ્લસ G, એની હારે R1 છે શ્રેણીમાં. તો સર્કિટનો અવરોધ બદલાયો, કેટલો આવશે, R ઇક્વિવેલન્ટ બરાબર R1 પ્લસ RG ના છેદમાં R પ્લસ G. તો તમે જોઈ શકો છો પહેલા અવરોધ હતો તો R1 પ્લસ R, હવે થઈ ગયો R1 પ્લસ સમથિંગ
બીજું કંઈક આવી ગયું. અવરોધ બદલવાથી પ્રવાહ બદલશે અને પ્રવાહ બદલવાથી અવરોધારના બે છેડા વચ્ચે નવું જ વોલ્ટેજ આપણને કંઈક મળશે. તો ગેલ્વેનોમીટર તમે ડાયરેક્ટલી જોડશો તો થશે પ્રોબ્લેમ એ કે ગેલ્વેનોમીટર છે એ સાચું વોલ્ટેજ માપશે નહીં. આ પહેલી પ્રોબ્લેમ. બીજી પ્રોબ્લેમ શું થશે? માનો કે અવરોધ આરની કિંમત બહુ મોટી છે અને જીની કિંમત નાની છે. આરની કિંમત બહુ મોટી છે અને જીની કિંમત બહુ નાની છે. તો થશે એવું, અહીંથી પ્રવાહ કેટલો આવશે? આઈડેસ આવશે, અહીંયા પ્રવાહ આઈડેસ આવશે, અહીંયા આપણે પ્રવાહ આઈડેસ આવશે. હવે આરની કિંમત બહુ મોટી હશે તો એમાંથી બહુ ઓછો પ્રવાહ પસાર થશે અને જીની કિંમત બહુ નાની છે તો એમાંથી બહુ મોટો પ્રવાહ પસાર થશે. એવું કે મોટા ભાગનો કરંટ માનો કે જીમાંથી પસાર થયો અને આઈડેસની કિંમત અથવા આઈડેસનો જે ભાગ કે જે ગેલ્વેનોમીટરમાંથી પસાર થશે એમાંથી માનો કે આઈજી કરતાં વધારે કરંટ ફ્લો થઈ ગયો તો ગેલ્વેનોમીટરનું ગૂંચળું બળી જશે. તો પહેલી વાત તો એ કે ગેલ્વેનોમીટર તમે ડાયરેક્ટલી સાચો વોલ્ટેજ આપશે નહીં અને બીજી વાત એ છે કે ગેલ્વેનોમીટરનું ગૂંચળુંને નુકસાન થવાની શક્યતા છે. એટલે ડાયરેક્ટલી ગેલ્વેનોમીટર છે એનો વોલ્ટેજ તરીકે ઉપયોગ થઈ શકે નહીં. તો જો એક બીજું વિચારી શકીએ તો સર કેવું ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર કીધે બનાવવું જોઈએ એનો ખ્યાલ આપણને મળી જશે અહીંયાથી. તો જો તમે અહીંયા આરજીના છેદમાં આર પ્લસ જી, અહીંયા આર વન તો છે તો અહીંયા આર વન તો છે જ, અહીંયા આર હતું એની જગ્યાએ શું આવ્યું? આરજી છેદમાં આર પ્લસ જી. આપણે વિચારીએ એવું કે જી છે બહુ મોટા છે, જી કેવા છે? બહુ મોટા. જીની કિંમત બહુ મોટી હોય તો થશે એવું, આરની સરખામણીમાં જી બહુ મોટા રાખીએ તો શું બેનિફિટ આપણને મળે? તો આરની સરખામણીમાં જો જી બહુ મોટા હોય તો છેદમાં આપણે આરને અવગણી શકીએ. તો શું ઉપર આવશે? આરજીના છેદમાં જી. જી ઉડી ગયા, શું આવે? લગભગ આર આવશે. તો જીની કિંમત જો બહુ મોટી લેવામાં આવે તો આપણને બેનિફિટ મળે. તો લખ્યું છે જેમ જી વધારે હશે તેમ લગભગ આર ઇક્વિવેલન્ટ શું મળશે? આર ઇક્વિવેલન્ટ મળશે આર વન પ્લસ આર ઝીરો. એટલે લખ્યું છે અહીંયા સર્કિટનો અવરોધ બદલી જવાથી અવરોધ આરના બે છેડા વચ્ચે મૂળ વોલ્ટેજ બદલાઈ જશે. આથી વોલ્ટમીટરનો અવરોધ શક્ય બને એટલે કેટલો હોવો જોઈએ? મોટો હોવો જોઈએ. આ લાઈન પરથી આના પરથી શું લખી શકીએ આપણે? આના પરથી આ લાઈન લખી છે કે ભાઈ વોલ્ટમીટરનો અવરોધ શક્ય એટલો મોટો હોવો જોઈએ. ડાયરેક્ટલી ગેલ્વેનોમીટર છે એ વોલ્ટમીટર તરીકે યુઝ થઈ શકે નહીં. તો મારી પાસે ગેલ્વેનોમીટર છે એને મારે ફેરવવું છે વોલ્ટમીટરમાં. હવે એવું વોલ્ટમીટર જે બનશે એને આપણે ક્યાં જોડશું? અવરોધ આરની સાથે સમાંતરમાં. અવરોધ આર સાથે સમાંતરમાં. હવે સમાંતરમાં જોડ્યું તો આપણે એમાં ટ્રાય કરશું કે જે પણ વોલ્ટમીટર બનશે એનો અવરોધ કેટલો હોય? શક્ય એટલો મોટો. એનું કારણ એ છે કે શક્ય એટલો મોટો હશે તો આ સ્ટેપ જે છે જી વાળું પદ એ ઘણું મોટું હશે આની સરખામણીમાં. તો આપણે છેદમાં આરને લગભગ અવગણી શકશું તો મારો જીજી ઉડી જાય. શું લગભગ અવરોધ આર આવશે તો સર્કિટનો અવરોધ બદલાશે નહીં. તો મને આઈડિયા મળી ગયો કે વોલ્ટમીટરનો અવરોધ શક્ય એટલો મોટો હોવો જોઈશે. તો આપણને ખબર છે મારે અવરોધ મોટો મેળવવો હોય તો શું કરું? હમણાં તમે ભણાવ્યું હતું કે અવરોધ નાનો મેળવવા માટે બે અવરોધોને સમાંતરમાં જોડો. પણ અવરોધ મોટો મેળવવા માટે શું કરવું પડે? અવરોધ મોટો મેળવવા માટે બે અવરોધોને જોડવા પડે શ્રેણીમાં. તો શું કરીએ છીએ? વોલ્ટમીટરનો અવરોધ મોટો મેળવવો છે એના માટે શું કરીશ? ગેલ્વેનોમીટરને મારે ફેરવવું છે. શેમાં? વોલ્ટમીટરમાં ફેરવવું છે. તો ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર એ પ્રમાણે બનાવવાનું છે કે ગેલ્વેનોમીટરમાંથી જે વોલ્ટમીટર બને એમાં વોલ્ટમીટરનો અવરોધ શક્ય એટલો મોટો હોય. તો હું શું કરીશ? ગેલ્વેનોમીટર જી છે એની સાથે 12 થી એક અવરોધ જોડીશ આરએસ, જેને કહેવાય શ્રેણી અવરોધ આરએસ. શું કહેવાય? શ્રેણી અવરોધ આરએસ. તો પેલા ગેલ્વેનોમીટર હતું એનો અવરોધ જી છે, એની પ્રવાહ ક્ષમતા આઈજી છે અને એની વોલ્ટેજ ક્ષમતા વીજી બરાબર જી આઈજી છે. આ ઘણી વખત આવી ગયું છે. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા આઈજી, એનો અવરોધ જી, ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા કેટલી? વીજી બરાબર જી આઈજી છે. એમાંથી મેં બનાવ્યું વોલ્ટમીટર. વોલ્ટમીટર બનાવવા માટે હું શું વિચારીશ કે ગેલ્વેનોમીટરની સાથે મારે ગમે એમ કરીને અવરોધ વધારવાનો છે. હવે જી તો અચળ છે તો જી તો બદલી નહીં શકે, પણ આપણે વોલ્ટમીટર જે બનાવશું એમાં શ્રેણીમાં અવરોધ જોડી દઈશું આરએસ. શ્રેણીમાં અવરોધ જોડવાથી બેનિફિટ એ થશે કે આ જી જે છે એ તો ચલો જી જ રહ્યું, પણ અહીંયા વધારાનો અવરોધ આવ્યો આરએસ. તો આ જે બન્યું, આ જે સાધન બન્યું એને કહેવાય વોલ્ટમીટર. તો તમે જેમ એમીટરની આકૃતિ યાદ રાખી હતી સેમ વેમાં તમારે વોલ્ટમીટરની પણ આકૃતિ યાદ રાખવાની છે. વોલ્ટમીટરની આકૃતિમાં કંઈ નથી, ગેલ્વેનોમીટર આરએસ જોડવાનું છે. અને બીજી વાત, ગેલ્વેનોમીટર છે અહીંયા તેમાંથી વધુ કેટલો કરંટ પસાર થાય? આઈજી જ પસાર થશે. યાદ રાખજો, ગેલ્વેનોમીટર આરએસ શ્રેણીમાં જોડ્યો છે. પ્રવાહને કોઈ ફરક પડશે નહીં અને પ્રવાહ વધુ આઈજી પસાર થાય છે. મગજમાં રાખવું હંમેશા. ગેલ્વેનોમીટરનો કોઈ પણ દાખલો આવે એમાં તમારે ગેલ્વેનોમીટરમાંથી હંમેશા વધુ આઈજી જેટલો જ કરંટ ફ્લો કરાવવાનો, એનાથી વધારે થવો જોઈએ નહીં. તો વોલ્ટમીટરમાં કરંટ કેટલો હશે? આઈજી. તો લખવું છે વોલ્ટમીટરની પ્રવાહ ક્ષમતા કેટલી? આઈજી. જો કે એનું કોઈ કામ નથી, કારણ કે વોલ્ટમીટરનું કામ પ્રવાહ માપવા નથી. યાદ કરીએ વોલ્ટમીટરના અવરોધની. તો વોલ્ટમીટરનો અવરોધ કેટલો થશે? આ વોલ્ટમીટર છે, આખું છે એ વોલ્ટમીટર છે આટલું. એનો અવરોધ કેટલો થાય? તો આ અવરોધ જી છે, આ અવરોધ આરએસ છે, તો કુલ અવરોધ આવશે જી પ્લસ આરએસ. આમાં આરએસની કિંમત બહુ મોટી લખું છું અહીંયા. જી ઇઝ વેરી લેસ દેન આરએસ. તો આરએસ ઘણો મોટો છે જી કરતા, બરાબર છે. તો વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા કેટલી આવે? તો વી બરાબર આર. પ્રવાહ કેટલો? આઈજી. અવરોધ કેટલો? જી પ્લસ આરએસ. તો વોલ્ટેજ ક્ષમતા કેટલી હોય? પ્રવાહ ગુણ્યા અવરોધ, એટલે કે વી બરાબર આઈઆર પરથી આઈ કેટલો? આઈજી ને જી કેટલો? સોરી, પ્રવાહ અવરોધ કેટલો? જી પ્લસ આરએસ. તો આપણે મળી ગયું વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા. જો ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા કેટલી છે? વીજી બરાબર જી આઈજી છે.
જ્યારે વોલ્ટ મીટરની વોલ્ટેજ ક્ષમતા કેટલી છે? V બરાબર G પ્લસ RS ઇન્ટુ I છે. ગોખવાની જરૂર છે નહીં. અવરોધ આવશે G પ્લસ RS, પ્રવાહ ગયો I છે, તો બેનો ગુણાકાર V બરાબર IR પરથી. તો મને સૂત્ર મળી ગયું V બરાબર G પ્લસ RS બાય I ઇન્ટુ IG. એક કામ કરીએ, આપણે RS ને કરતા માટે શું કરીએ? IG જવા દો છેદમાં, તો શું આવશે? V ના છેદમાં IG ઇઝ ઇક્વલ ટુ G પ્લસ RS, અને કરતા બનાવીએ RS, તો G જશે આ બાજુ. તો સૂત્ર મળી ગયું RS બરાબર V અપોન IG માઇનસ G. સૂત્ર યાદ રાખવું ફરજિયાત છે. તો જેમાં આપણે શન્ટનું સૂત્ર શું મળ્યું હતું? શન્ટ S બરાબર GIG અપોન I માઇનસ IG હતું. એ પ્રમાણે RS બરાબર શું આવ્યું? RS બરાબર આવ્યું V અપોન IG માઇનસ G. તો આ બની ગયું વોલ્ટમીટર. એનો અવરોધ કેટલો આવશે? G પ્લસ RS. એની વોલ્ટેજ ક્ષમતા કેટલી? V બરાબર IR પરથી IG ઇન્ટુ G પ્લસ RS. એની પ્રવાહ ક્ષમતા કેટલી? IG. જો એનું કંઈ કામ છે નહીં. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. RS બરાબર V ના છેદમાં પ્રવાહ માઇનસ યાદ રાખવાનું. આ અવરોધ છે, તો વોલ્ટેજ ભાગ્યા પ્રવાહ કરું તો જ અવરોધ મળે. તો વોલ્ટેજ ભાગ્યા અવરોધ, વોલ્ટેજ ભાગ્યા પ્રવાહ, એટલે V બાય IG અને માઇનસ G કરું તો શું મળે? RS મને મળી જશે. સૂત્ર બહુ ઇઝી છે. હવે સમજીએ આપણે. હવે છે ને પેલી યાદ કરો મેન આકૃતિ આપણી, કે વોલ્ટેજ V હતું, અવરોધ R1 હતો અને બીજો અવરોધ R હતો. મારે R ના બે છેડા વચ્ચે વોલ્ટેજ શોધવું છે V ડેશ. શું શોધવું છે? V ડેશ. તો શું કરીશ? હવે હું ડાયરેક્ટ ગેલ્વેનોમીટર નહીં જોડીશ. શું જોડીશ? એમીટર અને વોલ્ટમીટર. શું જોડીશ? વોલ્ટમીટર. તો ગેલ્વેનોમીટરની જો શ્રેણીમાં મેં શું જોડ્યો છે? RS જોડ્યો છે. તો થશે શું ફાયદો? વિચારો. તો સર્કિટનો કેટલો અવરોધ થશે? તો વિચાર કરો, આ વોલ્ટ મીટરનો અવરોધ કેટલો? G પ્લસ RS. અને આ R શેમાં છે? આ R અને G પ્લસ RS બે શેમાં છે? શ્રેણીમાં. સૂત્ર શું આવે? R1 R2 છેદમાં R1 પ્લસ R2. તો આ સર્કિટનો સમતુલ્ય અવરોધ શું આવશે? R ઇન્ટુ G પ્લસ RS છેદમાં R પ્લસ G ઇન્ટુ RS. બરાબર કે નહીં? ફરીથી બોલું છું. એક અવરોધ છે R, એક અવરોધ છે G પ્લસ RS. બે કેવા છે? સમાંતરમાં. સૂત્ર શું આવે? R1 R2 છેદમાં R1 પ્લસ R2. તો R ઇન્ટુ G પ્લસ RS કાઉન્સમાં છેદમાં R પ્લસ G પ્લસ RS. તો વિચારો, આ RS ની કિંમત બહુ મોટી છે. G ની કરતા RS ની કિંમત બહુ મોટી છે. તો G પ્લસ RS ની કિંમત બહુ મોટી હશે. તો G પ્લસ RS ની કિંમત થઈ ગઈ બહુ મોટી. એની સરખામણીમાં R કેટલો હશે? નાનો હશે. તો R ને લગભગ અવગણી શકું. તો આપણે છેદમાંથી ઘડીક R ભૂલી જઈએ. ઉપર શું વધશે? R ઇન્ટુ G પ્લસ RS છેદમાં G પ્લસ RS. તો G પ્લસ RS ઉડી જશે. શું વધશે? લગભગ આન્સર આનો R જેટલો આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો, સર્કિટનો અવરોધ લગભગ R જ રહી છે. બરાબર. આનો અવરોધ R થઈ ગયો, આનો અવરોધ R1 છે. તો સર્કિટનો પહેલા કેટલો અવરોધ હતો? R1 પ્લસ R. હજી કેટલો છે? R1 પ્લસ R છે. તો મતલબ શું થયો? ગેલ્વેનોમીટરમાંથી મારે વોલ્ટમીટર બનાવવું છે, તો ગેલ્વેનોમીટર સાથે મોટો અવરોધ RS જોડવો પડે શ્રેણીમાં. આના બે ફાયદા છે. એક ફાયદો મેં તમને કીધું કે સર્કિટનો પ્રવાહ બદલાશે નહીં અને સર્કિટનો અવરોધ પણ બદલાશે નહીં. તો જે મારે વોલ્ટેજ માપવાનું હતું અવરોધ R ના બે છેડા વચ્ચે V ડેશ, એ જ હું માપી શકીશ. બીજી વાત છે, વિચારો, અહીંયાથી પ્રવાહ આવે છે I. હવે આ G પ્લસ RS નો કુલ અવરોધ કેટલો છે? G પ્લસ RS એ અવરોધ કેવો છે? બહુ મોટો છે. આ અવરોધ છે બહુ મોટો. R ની સરખામણીમાં G પ્લસ RS બહુ મોટો છે. થશે એવું કે I જે પ્રવાહ છે, યાદ કરો પહેલા શું થતું હતું? બધો મોટા ભાગનો પ્રવાહ G માંથી પસાર થયો તો G ને નુકસાન થતું હતું. હવે એવું કંઈ થશે નહીં, કારણ કે G પ્લસ RS ની કિંમત બહુ મોટી છે. એટલે પ્રવાહ I ના બે ભાગ પડશે. આ અવરોધ નાનો છે, આ અવરોધ મોટો છે. તો મોટા ભાગનો કરંટ અહીંથી પસાર થશે અને ખૂબ નાનો પ્રવાહ, વધુ કેટલો? IG જેટલો પ્રવાહ પસાર થશે. ક્યાંથી? આ ગેલ્વેનોમીટર અને RS એટલે કે વોલ્ટ મીટરમાંથી વધુ પસાર થશે IG જેટલો. એટલે યાદ કરો, એટલે જ તે વોલ્ટ મીટરની પ્રવાહ ક્ષમતા IG થી વધારે હોઈ શકે નહીં. અને હવે જો મોટા ભાગનો કરંટ I થી પસાર થશે R માંથી, અને ખૂબ નાનો પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર, એટલે વોલ્ટ મીટરમાંથી પસાર થાય, એટલે ગેલ્વેનોમીટરના ગૂંચળાને કોઈ નુકસાન થશે નહીં. તો એક કારે બે તીર કામ થઈ ગયું. બરાબર છે. એક તો સર્કિટનું પ્રવાહ બદલશે નહીં, વોલ્ટેજ બદલશે નહીં, અને શું થશે? અવરોધ પણ બદલશે નહીં. અને બીજું કામ શું થયું? ગેલ્વેનોમીટરના ગૂંચળાને નુકસાન પણ થશે નહીં. તો આપણે એક કારે બે કામ છે. મતલબ 100 વાતની એક વાત કે ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર બનાવવું હોય તો ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં ખૂબ મોટો અવરોધ જોડવો પડે RS. એને કહેવાય શ્રેણી અવરોધ. તો આપણે જે ભણ્યા છીએ એ મેં શોર્ટમાં લખી દીધું છે. આ છે એમીટર અને આ છે વોલ્ટમીટર. તમારે બેની આકૃતિ યાદ રાખવી ફરજિયાત છે. એમીટરમાં શું કર્યું હતું? ગેલ્વેનોમીટર અને સમાંતરમાં જોડ્યો શન્ટ. પ્રવાહ આવ્યો I, એમાંથી IG કેટલો ગયો? IG જેટલો ગયો ગેલ્વેનોમીટરમાં. બાકીનો I માઇનસ IG ગયો શન્ટમાં. શન્ટનું સૂત્ર શું આવશે? S બરાબર GIG અપોન I માઇનસ IG. એમાં જે IG છે એને શું કહેવાય? ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. I છે એને શું કહેવાય? એમીટરની પ્રવાહ ક્ષમતા. એટલે ટૂંકમાં એમીટર કેટલો પ્રવાહ આપી શકે? વધુ I. ગેલ્વેનોમીટર કેટલો આપી શકે? IG જેટલો. G છે ગેલ્વેનોમીટરનો અવરોધ ને S છે શન્ટ. ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો આવશે? આપણે એમીટરનો અવરોધ કેટલો આવશે? GS ના છેદમાં G પ્લસ S. બરાબર છે. તો S ઘણો છે, S છે 10⁻⁴. S છે સૂક્ષ્મ, S છે ઘણો સૂક્ષ્મ. લખી શકો તમે, S ની કિંમત બહુ નાની છે G કરતા. બરાબર ને? તો S ઘણો નાનો છે. તો સમતુલ્ય અવરોધ હજી નાનો આવશે. તો લગભગ આદર્શ એમીટરનો અવરોધ કેટલો હોય? 0 હોય છે. બરાબર છે. આગળ વાત કરીએ. એવું જ મેં કર્યું અહીંયા વોલ્ટમીટરમાં. આકૃતિ યાદ રાખી ફરજિયાત છે. ગેલ્વેનોમીટર અને સમાંતર શ્રેણીમાં ખૂબ મોટો અવરોધ જોડ્યો છે. કન્ડિશન શું છે કે ભાઈ G ની કરતા RS ની કિંમત ઘણી મોટી
છે. તો આ શ્રેણી અવરોધ કેટલો આવશે? G પ્લસ RS. એમાં મોટા ભાગનો ફાળો હશે RS નો. તો વોલ્ટેજ કેટલો આવશે? એમાંથી કરંટ કેટલો? કરંટ હશે IG જેટલો. એમીટરમાંથી કરંટ જાય I જેટલો. એમાંથી IG નો ભાગ જાય G માં અને બાકીનો ભાગ જાય શંટમાં. જ્યારે અહીંયા શ્રેણીમાં છે એટલે બધો કરંટ કેટલી જશે? G માંથી અને RS માંથી. બરાબર છે? એટલે G માંથી વધારે વધુ કેટલો જઈ શકે? IG જઈ શકે એમ તમે યાદ રાખી શકો છો. તો વોલ્ટેજ બરાબર શું હશે? V બરાબર IR. તો અવરોધ કેટલો આવ્યો? G પ્લસ RS ઇન્ટુ પ્રવાહ આવ્યો IG. તો V બરાબર આવશે G પ્લસ RS ઇન્ટુ IG. આ V ને શું કહેવાય? આ V ને કહેવાય વોલ્ટ મીટરની વોલ્ટેજ ક્ષમતા. તો V બરાબર શું છે? વોલ્ટ મીટરની વોલ્ટેજ ક્ષમતા. બરાબર છે? મગજમાં રાખજો. VG શું છે? VG છે ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા. ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા છે. સૂત્ર શું આવશે VG નું? VG બરાબર આવશે GIG. મગજમાં રાખવું, ગોખવું નહીં. બરાબર છે? RS શું સાબિત કર્યું હતું? RS બરાબર હતું V અપોન IG માઇનસ G. વોલ્ટ મીટરનો અવરોધ કેટલો હશે? RS પ્લસ G. બરાબર ને? આદર્શ કેટલો અવરોધ હોય? RS ની કિંમત બહુ મોટી છે. વિચાર કરો, એમાં G ઉમેરો તો પણ આનો આન્સર બહુ મોટો જ આવશે. તો આદર્શ વોલ્ટમીટરનો અવરોધ હશે ઇન્ફિનિટી અને RS શક્ય એટલો મોટો રહેવો. આપણે એક દાખલો ગણીને લેક્ચર પૂરો કરીએ. બરાબર છે? ચલો, ક્વેશ્ચન બહુ ઇઝી છે, તમને લગભગ આવડતો પણ હશે. ગણીએ આપણે. ક્વેશ્ચન આવો છે: વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા કરતાં n ગણી કરવી હોય તો જરૂરી શ્રેણી અવરોધ શોધો. અને ગેલ્વેનોમીટરનો અવરોધ લેવો જોઈએ. તમને શું કહે છે? તમારી પાસે ગેલ્વેનોમીટર છે. ગેલ્વેનોમીટરની આકૃતિ આવી આવશે. એનો અવરોધ કેટલો? G. એનો પ્રવાહ કેટલો? IG. એનું વોલ્ટેજ કેટલું? GIG. આજે VG મળ્યું V બરાબર IR પરથી VG મળ્યું બરાબર GIG. એ VG ને શું કહેવાય? ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા. એમાંથી વોલ્ટમીટર કેવી રીતે બનશે? તો G સાથે જ્યારે મોટો અવરોધ RS શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર બને. પણ પ્રવાહ ક્ષમતા કેટલી રહે? IG રહેશે. તો વિચાર કરો, વોલ્ટમીટરના કેસમાં વોલ્ટેજ કેટલો આવે? હમણાં આપણે ડિસ્કસ કર્યું છે. V બરાબર IR પરથી G પ્લસ RS ઇન્ટુ IG. તો આ મળી ગયું મને વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા અને આ મને મળી ગઈ ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા. કહે છે શું? વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા એટલે કે V કેટલા છે? ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા એટલે VG કરતા n ગણા. તો લખીશું અહીંયા V બરાબર n ટાઈમ્સ VG. V બરાબર શું આવશે? G પ્લસ RS ઇન્ટુ IG. n રાખો એમને અને VG બરાબર શું આવશે? GIG. તો બે સાઈડથી શું IG થઈ ગયા કેન્સલ. તો શું આવશે? G પ્લસ RS બરાબર NG. કરતા બનાવો RS ને, તો RS બરાબર આવશે n માઇનસ 1 ઇન્ટુ G. મતલબ શું છે? તમારી પાસે ગેલ્વેનોમીટર છે, માનો કે 10 વોલ્ટ માપે છે. તમારે 50 વોલ્ટ માપે એવું બનાવવું છે વોલ્ટમીટર. તો આ 10 વોલ્ટ માપે, આ માપે 50 વોલ્ટ. તો કેટલું માપે છે? ગેલ્વેનોમીટર કરતા વોલ્ટમીટર 5 ગણું માપે. તો આપણા કેસમાં જો n 5 હોય તો RS કેટલો હશે? 5 માઇનસ 1 ઇન્ટુ G એટલે 4G હશે. કેટલો હશે? 4G હશે. યાદ રાખજો, 4 ગણો તમારે અવરોધ જોડવો પડે. G કરતા 4 ગણો. વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા 5 ગણી કરવી હોય તો કેટલો જોડવો પડે? તમારે 4 ગણો અવરોધ જોડવો પડે. ટૂંકમાં n ગણી કરવા માટે n માઇનસ 1 ઇન્ટુ G જોડવો પડે. થોડાક સમય પહેલા યાદ કરો, આવો દાખલો સેમ ટુ સેમ આપણે એમીટર માટે ગણેલો. ભાઈ એમીટરની પ્રવાહ ક્ષમતા ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કરતા n ગણી કરવી હોય તો શન્ટ શોધો. શન્ટ શું આવે? G અપોન n માઇનસ 1. આમને યાદ રહી જાય એવું છે. RS ની કિંમત મોટી હોય તો ગુણાકારમાં આવે G R અને S ની કિંમત નાની હોય એટલે ભાગાકારમાં આવે n માઇનસ 1. બસ સેમ વસ્તુ છે. તમારે એમીટરની વોલ્ટેજ ક્ષમતા G કરતા માનો કે 5 ગણી જોતી હોય, ગેલ્વેનોમીટર કરતા 5 ગણી જોતી હોય તો શું આવશે આન્સર? G ના છેદમાં 5 માઇનસ એટલે G ના છેદમાં 4 આવે. અહીંયા આવશે 4G આવે, અહીં G/4 આવે. ટૂંકમાં G કરતા ચોથા ભાગનું શન્ટ જોડવો પડે, અહીંયા G કરતા 4 ગણો અવરોધ જોડવો પડે શ્રેણીમાં. તો તમારા દાખલા જે છે એ વ્યવસ્થિત તૈયાર કરવા ખાસ થિયરી જોવી, સૂત્ર જોવા અને ખાસ આ વોલ્ટેજ ક્ષમતા શું છે, પ્રવાહ ક્ષમતા શું છે, દરેકનો અવરોધ શું છે, 3 વસ્તુ તમારે યાદ રાખવાનું છે. ગેલ્વેનોમીટર, વોલ્ટમીટર અને એમીટર, ત્રણેયની આકૃતિ, ત્રણેયના આકૃતિ, પછી એના ત્રણેયની પ્રવાહ ક્ષમતા, ત્રણેયની વોલ્ટેજ ક્ષમતા, ત્રણેયના અવરોધો અને ત્રણેયના સૂત્ર શું છે ખાસ યાદ રાખવા. વ્યવસ્થિત સમજાવ્યા છે. લખીને કરશો એટલે આવડી જશે. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના દાખલા ગણશું. બરાબર છે.